સાથે આપણે આજે 52 ગામના આગેવાનો સાથે મળ્યા છીએ। આપણી મીટિંગની શરૂઆત કરતા પહેલાં 3 નોકાર ગણી અને પછી આપણે આપણી મીટિંગને શરૂ કરશું। બધાએ મનમાં 3 નોકાર આપણે આજે અહીં આમંત્રિત કરીશ સ્ટેજ ઉપર અમારા તપોવનના ટ્રસ્ટીશ્રી અને અત્યારે જે સાહેબ પધારી રહ્યા છે એના કન્વીનરશ્રી તરીકે જેમણે સુંદર સેવાઓ આપે છે એવા શૈલેષભાઈ ઘોસરાણી આગળ પધારશો। સાથે તપોવનની જે સાહેબ પધારે છે એની મુખ્ય કમિટીમાં એમના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપતા અશોકભાઈ, પ્રદીપભાઈ, શૈલેષભાઈ, કિશોરભાઈ આગળ પધારશો। સાથે આપણા વડીલો એટલે કે મનસુખભાઈ મેઘજી દોઢિયા આગળ પધારશો। સંઘના ટ્રસ્ટીશ્રી મેનેજિંગ ટ્રસ્ટીશ્રી રતિલાલભાઈ ને વિનંતી છે આગળ પધારશો। આપણા પાંજરાપોળ સાહેબના જ આશીર્વાદથી ચાલતી સંસ્થા પાંજરાપોળના ટ્રસ્ટીશ્રી તરીકે પ્રવીણભાઈ હરિયા અને ધીરુભાઈ હરિયા વિશાલ અને વડીલ શ્રી જયંતિભાઈ ગઢા આગળ પધારશો સ્ટેજ ઉપર। આટલા વડીલોનું જેનું નામ છે એ વડીલો આગળ પધારશો। રતિલાલભાઈ પ્રથમ, પ્રદીપભાઈ, કિશોરભાઈ સાથે મુખ્ય સમિતિના મેમ્બર એવા જીવરાજભાઈ નગરિયા અને મનીષ સર હમણાં થોડીક વારમાં આવશે। આગળ ભાઈઓને વિનંતી છે, થોડી આગળ જગ્યા છે। આજે આપણે 52 ગામના વડીલો સાથે ભીવંડીના તમામ જૈન સંઘના ટ્રસ્ટીઓને પણ આમંત્રણ આપેલ છે અને આપણામાંથી ઘણા બધા 2 જગ્યાએ ડ્યુટી હોય એ રીતે બધા પધાર્યા છે। તો હું વિનંતી કરીશ કન્વીનરશ્રીને એ આવકાર આપશે અને ત્યારબાદ આપણે આગળ વધારશું। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય। સરસ, આજે આપણે જે ગુરુદેવ વધારી રહ્યા છે એના માટે આપણે અહીં 52 ગામના દરેક આગેવાનો, ત્યારબાદ ભીવંડીના દરેક જૈન સંઘોને ટ્રસ્ટીઓને આપણે અહીંયા આમંત્રણ આપેલ અને આપ બોડી સંખ્યામાં દરેક પધાર્યા। ખૂબ ખૂબ આભાર કે આપ અહીં તપોવન જૈન સંઘના આજ ગુરુદેવ જે પધારી રહ્યા છે એમાં એક અમારા એક ફોન ને મેસેજથી આપ બોડી સંખ્યામાં પધાર્યા। દરેકનો ખૂબ ખૂબ આભાર। જે હવે નજીક દિવસો આવી રહ્યા છે, ગુરુદેવ પધારી રહ્યા છે, તો ઘણી બધી અહીંયા આપણે જાહેરાતો કરવાની છે। જે પ્રોગ્રામની ઘણા બધા પ્રોગ્રામો, વિશેષ પ્રોગ્રામો છે એ આગળ જાહેરાત કરશે અમારા મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ પ્રેમચંદ નગરિયા। તો આપ દરેક પધાર્યા અને આવકાર આપીએ છીએ તપોવન જૈન સંઘ વતી। ખૂબ ખૂબ દરેકનો આભાર। સરસ, આપ સૌ જાણો છો કે આપણે ઘણા વર્ષોથી આપણા પરમ પૂજ્ય પન્યાસ વ્રતસેવીજી મહારાજ સાહેબને
લગભગ હું ન ભૂલતો હોઉં તો મનસુખભાઈ 20 વર્ષથી આપણે વિનંતી કરતા હતા કે હવે આપણા 52 ગામના સંખ્યા હાલાર એક ભિવંડી નગરે થઈ ગયું છે અને એમાં આપ પધારો, પણ સંજોગો વસાત અને આપણું પુણ્ય ઓછું પડતું હોય સાહેબ, કોઈને કોઈ કારણ આવતું 4-5 વર્ષ પહેલાં તો આપણે એકદમ નક્કી હતું, ફરી કોઈ એવા કારણો થયા અને સાહેબ ન પધાર્યા. અને આ વખતે પણ સાહેબને આપણે ખૂબ વિનંતી કરતા, ભિવંડીમાંથી જે વર્ષિતપના તપસ્વીઓ બધી જગ્યાએ હતા, એમના પારણા હતા, ત્યારે આપણા લગભગ મને લાગે છે ભિવંડીથી 1000 જેટલા તપસ્વીઓ સાથે એમના પરિવારજનો પાલિતાણા મુકામે પારણાના દિવસે ખૂબ જોરદાર વિનંતી કરી અને ત્યારે પણ આપણું કોઈ જવાબ ના આવ્યો સાહેબ તરફથી. અને સાહેબ પણ ખરેખર અહીં આવવા માટે ખૂબ આપણા બધાનો પ્રેમ જોઈ અને આવવા માટે તત્પર હતા, પણ કોઈ એવા કારણો થતા એ ત્યારે પણ આપણા ચોમાસાની જે બોલાવવાની હતી ના થઈ. અને ત્યારબાદ આગળ વધતા જ્યારે સાહેબે પાલિતાણાથી વિહાર કર્યો, હું થોડી ડિટેલ આછેરી આપું છું એટલે આપણે એક ધ્યાનમાં આવે. પાલિતાણાથી વિહાર કરતા અમારા ટ્રસ્ટીઓ સાથે બીજા આગેવાનો ત્યાં ગયા, સાહેબને વિનંતી કરી. ત્યારે એમણે જામજોધપુર મુકામે આગલું ચાતુર્માસ, ત્યારબાદનું ચાતુર્માસ તો બરોડા હતું, પણ બરોડા પછીનું પણ એમનું નક્કી થઈ ગયું. એટલે આપણે બધાએ થોડા એમ થયું કે અત્યારે બરોડા આવશે તો આપણે નજીક થશે, પણ ના, આપણા પુણ્ય કામ આવ્યું અને ત્યાંથી ત્યાં થયું. ત્યારે અમે એક વિનંતી કરી કે સાહેબ, કદાચ ચાતુર્માસ માટે અમારું પુણ્ય ઓછું પડે છે, પણ આપ શેષકાળ માટે તો પધારો. અને ખરેખર આ એક શબ્દમાં એક વાતાવરણ થયું. સાહેબે, મોટા સાહેબને પૂછ્યું અને સાહેબે બી કીધું કે આટલી બધી વિનંતીઓ એમની વારંવારની છે અને આપણે કદાચ ચાતુર્માસ અત્યારે ન પહોંચીએ તો શેષકાળ માટે ભિવંડી આપણે જઈએ. અને ખરેખર ત્યારથી લગભગ 7-8 મહિના થયા, ત્યારથી એક વાતાવરણ બનતા જ્યારે સાહેબ ધોરાજી ચાતુર્માસ હતું અને ત્યાર પછીનું ચાતુર્માસ આપણી વાત હતી, ત્યારે તો આ બધા મનસુખભાઈ વગેરે ઘણા બધા આગેવાનો, જયંતિભાઈ અને લગભગ 15 જણા, લગભગ બધા જ સંઘોના, આપણા 7-8 સંઘના, 10 સંઘના બધા ગયા હતા. અને ત્યારે પણ ખૂબ વિનંતી કરી, પણ એમણે ના પાડી કે અમારો આગળનું ચાતુર્માસ બરોડા નક્કી થઈ ગયું છે એટલે હવે કાંઈ થશે નહીં. અને ત્યારબાદ અત્યારે આપણે ચાતુર્માસ તો ન પણ શેષકાળ માટે સાહેબ પધારી રહ્યા છે પૂરા પરિવાર સાથે. આપણે ગચ્છસ્તવીર આચાર્યદેવ લલિતશેખર સુરીશ્વર મહારાજાને બી અહીં આવવાની પ્રબળ ભાવના અને એમણે આશીર્વાદ પણ આપ્યા કે હું આવીશ, પણ સ્વાસ્થ્યના કારણે સાહેબ અમે હજી વારંવાર વિનંતીઓ કરીએ છીએ, પણ સાહેબના સ્વાસ્થ્ય આજે 92 વર્ષની ઉંમર અને એમને અહીં વિહાર કરવા અને પાછું તેમનું ચાતુર્માસ વળી મુકામે છે એટલે ગચ્છસ્તવીર પણ એમની ખૂબ ભાવના. અને એમને ભિવંડીનું જ્યારે નામ પડે ત્યારે તો સાહેબનું મન ઓર અહીં આવવા ઉત્સુક થઈ જાય. આ રીતે એ પણ નથી આવ્યા, પણ આ સાહેબ બધા પધારી ગયા છે. ત્યારે આપણા હાલારમાંથી અને આખા જ બધી જગ્યાએથી એટલો ઉત્સાહ થઈ ગયો છે અને ઘણા બધા આવવા તત્પર હતા, એટલે આપણે એમાં આયોજન કરતા 3 તારીખ 3 જાન્યુઆરીના આપણા હાલારથી જામનગરથી એક સ્પેશિયલ ટ્રેન દ્વારા બધા યાત્રિકો અહીં આવી રહ્યા છે, ભાવિકો આવી રહ્યા છે. અને 4 તારીખે અશોકનગરથી સાહેબને ગાજતે વાજતે અહીં આપણે જૈનામંગલ જૈન સંઘ અને અહીં આપણે જે શ્રીહરિ રેસિડેન્સી છે એની બાજુમાં બધા પ્રોગ્રામ રાખેલા છે. ત્યારબાદ
સાહેબ અહીંથી બોમ્બે જશે, બોમ્બેથી પાછા આવી અને 1 ફેબ્રુઆરીથી આપણા બીજા ચરણીપાડા દેરાસરની પ્રતિષ્ઠા છે, જે આપણા ગામ વડાલિયા શહેરના કાકાભાઈ શિવણના રમણીકલાલ રમણીલાલ ખેતસી ગુટકા રમણીકલાલ ખેતસી ગુટકા પરિવારે પદમસિંહ રમણીકલાલ પદમસિંહ ગુટકા પરિવાર એટલે કે આર્યન પરિવારે આ લાભ લીધો છે. સંપૂર્ણ જિનાલય અને બાજુમાં ઉપાશ્રયનો એ એમનો આખો જ સંપૂર્ણ લાભ લીધો છે. એનો પણ પ્રતિષ્ઠા મહોત્સવ, અંજન શલાકા મહોત્સવ વગેરે બધું અહીં છે. ત્યારબાદ 2 ભૂલકાઓ શીલ અને સંયમ, જે લગભગ 8 વર્ષની ઉંમર, એ બંનેની દીક્ષા પણ ખરેખર આપણા ભિવંડીના પુણ્ય કહેવાય કે જે લંડનમાં જન્મેલા ઉછરેલા એવા 2 બાળકો આટલા બાળકુની તરીકે અહીં ભિવંડીની ધરા ઉપરથી સંયમના માર્ગે પ્રયાણ કરશે એ 2 ભૂલકા. ત્યારબાદ આપણા ગોપાલનગર જૈન સંઘની પ્રતિષ્ઠા મહોત્સવ, ખરેખર આ પણ લગભગ મને લાગે છે 20 થી 25 વર્ષ થયા. આ ગોપાલનગર વાળા અદા પ્રવીણભાઈ વગેરે બધા આગેવાનો ખૂબ સંઘર્ષ કરીને બચાવેલી જગ્યા ઉપર જિનાલય અને એની પ્રતિષ્ઠા. ત્યારબાદ આપણા આખા જ ભિવંડીના સંઘોમાં ચૈત્ર માસની હોળી અને ત્યારબાદ સાહેબનું અહીંથી પ્રયાણ થશે. પણ અમારા અને આપણા બધાના ભાવ એવા છે કે આપણે ચાતુર્માસ અહીં મળે અને એના માટે આપણે બધાએ પ્રયત્નો કરવાના છે. આપ સર્વેને પણ એક વિનંતી છે, જ્યારે સાહેબ અહીં પધારે ત્યારે ખૂબ એવી વિનંતીઓ કદાચ આપણે સાથે મળીને તો કરશું જ, પણ જ્યારે એક જણા બી 2 જણા 4 જણા બી જ્યારે વંદન કરવા આપ પધારો ત્યારે એમ સાહેબના વંદન કરો ત્યારે એક સાહેબને વિનંતી ખાસ કરજો કે સાહેબ બધે ચાતુર્માસ મળે છે, અમારા ભિવંડીના ચાતુર્માસ ક્યારે આપ અહીં પધાર્યા છો તો આ ચાતુર્માસ પણ અહીં કરીને પછી જ આપ જાઓ એવી અમારી બધાની ભાવના છે. એવી વિનંતીઓ આપણે બધાએ કરવાની છે. અને આ બધા જ પ્રોગ્રામો ઇન બિટવીન બીજા પ્રોગ્રામો પણ હશે, જે ટાઈમે જાહેરાતો થશે. અને ત્યારે આપણા ગુરુદેવ જે આવી રહ્યા છે એમના ગુરુદેવે જ્યારે એમને એટલે કે આપણા હાલારના પ્રથમ આચાર્ય શ્રીમદ વિજય કુંકુમ સુરેશ્વર મહારાજાએ જ્યારે એમના અંતિમ ક્ષણોમાં જે આ એમના શિષ્ય એટલે આચાર્ય દેવશ્રી હેમપ્રભ સુરેશ્વર મહારાજાને છેલ્લા શબ્દો કહીને ગયા છે કે અમારી હાલારની આ ભોળી પ્રજાને તમે કષ્ટ વેઠીને પણ ધર્મ પમાડજો. અને ખરેખર એમણે જે હાલારના 52 ગામમાં જે પ્રમાણે શાસન પ્રભાવના કરેલી છે આપ બધા જ વિદિત છો કે જ્યારે આપણા ગામડાઓમાં ધજા આવે ત્યારે ઉત્સાહ સાથે ઉમંગ સાથે આપણે ધજામાં જવાનું મન થાય એવું વાતાવરણ, એવા સહકાર, એવું માર્ગદર્શન આ ગુરુ ભગવંતોએ આપ્યું છે. અને ત્યારે જ આપણે પાછા વચલા પિરિયડમાં આપણે ઓછા જતા હતા, પણ આ ગુરુ ભગવંતોના ખૂબ એવા પ્રયાસોથી આપણે અત્યારે ગામડાઓમાં જતા થયા છીએ. અને અહીં પણ હવે હાલારના 52 ગામ ઓછા થતા અહીં આપણે બધા આવી ગયા અને લગભગ 52 ગામ આપણા ભિવંડીમાં કહેવાય એવા આ ભિવંડીમાં આ ગુરુદેવ પધારી રહ્યા છે. ત્યારે આ બધા જ પ્રસંગોમાં આપ સર્વેની ખૂબ હાજરી સાથે આનું સામૂહિક આમંત્રણ આપણે અત્યારે 52 ગામના
52 ગામના વડીલો આગેવાનોને સાથે ભીવંડીના તમામ જૈન સંઘોને બી આપણે આમંત્રણ પાઠવીએ છીએ કે આ બધા જ પ્રસંગોમાં આપની પૂરી હાજરી રહે એ અમે ઈચ્છીએ છીએ, એવી આપ પાસે અપીલ પણ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આપ આ બધા પ્રસંગોમાં આપની પૂરેપૂરી હાજરી રહે. આગળ આપણે જ્યારે જે પણ જરૂરિયાત હોય ત્યારે આપણા હાલારી ક્યાંય પાછા નથી પડતા. અમને જ્યારે આ ટ્રેન આખી આપણા હાલારથી અહીં આવતી હોય અને રહેવાની વ્યવસ્થા આપણા પાસે સંસ્થાકીય લિમિટેડ છે, વાડી છે, પણ એમાં પણ આટલા બધાને ઉતારો કરવો હોય ત્યારે અમે એક ટેલ પાડેલી અને એનો જે પ્રતિસાદ આવ્યો છે ખરેખર અમને ગર્વ છે કે આપણા ભીવંડીના તમામ જૈનો, એમાં ખાલી હાલારી નહીં, હાલારી સિવાયના પણ જૈનોએ જે પ્રતિસાદ આપ્યો છે ખરેખર ખૂબ અનુમોદનીય છે. આ બધા જની આ વડીલો સાથે તપોવન જૈન સંઘ વતી આ બધાની ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. અને હું આટલું કહી અને મારું વક્તવ્ય અત્યારે સમાપ્ત કરું છું. વડીલોને પણ કહીશ કે એમની પણ એક અપીલ આપણે બધાને આવે અને આપણે બધા આ પ્રસંગોમાં જોડાઈ. જય જિનેન્દ્ર, બોલો જીન શાસન દેવ કી જય. હું વિનંતી કરીશ વડીલ શ્રી મનસુખભાઈ મેઘજી ઢોડિયા. જય જિનેન્દ્ર. સુરેશભાઈએ આખી છણાવટ જૈન ધર્મ વિશેના હાલારના ગામડામાં કઈ રીતે ધર્મનો વિસ્તાર થયો એમને સુંદર મજાનું ચિત્ર રજૂ કર્યો. 52 ગામ હાલાર એક છાપ ઊભી થઈ ગઈ છે અને અહીંયા આપણે હાલારીઓએ 52 ગામ હાલારી વસાયું છે. એક ચિત્ર દરેકના મનની અંદર ઉદ્ભવી રહ્યું છે. જેણે હાલાર ઉપર ઉપકાર કર્યો છે એવા ભદ્રકર શ્રી મહાસાહેબ, ત્યાં પછી પ્રથમ આચાર્ય આપણા આચાર્ય ભગવાન કુલકુલ સુરેશ્વરજી મહાસાહેબ, મહાસાહેબ મહાસાહેબ, મુનિરાજસિંહ મહાસાહેબ, વિજય મહાસાહેબ, આચાર્ય ભગવંત જિનેન્દ્ર સુરેશ્વરજી મહાસાહેબ, આ બધા મહાત્માઓને આજે પુણ્યાત્માઓને વંદન કરીએ કે આપણે જૈન ધર્મમાં જૈન કુળમાં જન્મ લીધો એ આપણે એમને ખાસ આપણા ભાવ ઊભા કર્યા અને આપણે જૈન ધર્મમાં ખૂબ જ ઊંડા ઉતર્યા. છેલ્લા 40 વર્ષનો આપણો જૈન ધર્મમાં ઇતિહાસ છે. પહેલાં આપણે હાલારના ગામડામાં હતા. પહેલું જ દેરાસર છેલ્લા ગામમાં થયું, જેના આજે 120 વર્ષ થયા, 130 વર્ષ થયા. બીજું અમારે નવા ગામમાં થયું. પડાણા બી નજીક આવી રહ્યું છે. રાસનપુર બી 50 વર્ષના ઇતિહાસમાં આવી ગયા છે. દવાસન ત્યાર પછી દવાસન આવ્યું. આવી ઘણી ધર્મની પ્રવૃત્તિઓ થતા હતા. આજે હાલારીઓએ ધર્મ ક્ષેત્રમાં ખૂબ જ નામના કાઢી છે. એમાં પૂજ્ય આચાર્ય ભગવંત આપણા પૂજ્ય પન્યાસી વજ્રસેન વિજય મહાસાહેબે હાલારમાં રહીને ધર્મની સુંદર મજાની આરાધનાઓને આપણે સમક્ષ મૂકી અને આપણે અપનાવી હાલારીઓને એક ધર્મની સુંદર મજાનો ભેટ આપી તીર્થની. હાલાર તીર્થ એ 52 ગામનું તીર્થ ગણાય અને જૈન ધર્મને ઇતિહાસમાં એક સુવર્ણાક્ષર લખાણું. એવી જ રીતના હાલારીઓ જ્યાં ક્યાં અહીંયા ધર્મની ભાવના ખૂબ જ વિસ્તૃત થઈ. ભિવંડીમાં હાલારીઓ આવ્યા એને 60 વર્ષનો ઇતિહાસ કહી શકીએ, વધારે જો આવ્યા હોય 60 વર્ષનો ઇતિહાસ કહી શકીએ. છેલ્લા 15-20 વર્ષની અંદર હાલારીઓના દ્વારા સંચાલિત હાલારીઓના દેરાસર કહી શકીએ એવા અત્યારે આપણી પાસે 12 દેરાસર છે.
એટલી જ ધર્મની સુંદર મજાની આરાધનાઓ થાય છે. વિવિધ ધર્મોના સાધુ સાધ્વીને વયાવચ કરવાનું આપણે એટલું બધું સુંદર જ્ઞાન આવ્યું છે કે કંઈક આપણે પામી શક્યા છીએ એમ આપણે જીવને એમ વિચારી શકીએ કે નહીં આપણે જૈન ધર્મ પામ્યા છે. અને આ સાકાર કરવા માટે અમે 20 વર્ષ થયા આચાર્ય ભગવાન પન્યાસી વજ્રસેનજી મહાસાહેબથી સતત વિનંતી કરતાં છેલ્લે અમે પાલીતાણા મુકામે એમ હતું કે અમારે ત્યાં જે બોલાવશે જ ફાઇનલ થશે, પણ સંજોગો કંઈક પલટી થયા. આપણે આ ચોમાસું ન મળ્યું, પણ ચોમાસામાં રૂપે આચાર્ય ભગવંત જય ધર્મ વિજય મહાસાહેબનું ચોમાસું ચોક્કસ મળ્યું. જય ધર્મ વિજય મહાસાહેબ 2 વર્ષથી સતત આપણે ધર્મ પમાડી રહ્યા છે. અને એમના ગુરુ અત્યારે વડોદરા મુકામેથી નાસિક થઈને ભિવંડી ખાતે આવી રહ્યા છે. નજીકમાં આવે છે, જલ્દી ઉર્જા આવી રહી છે. 4 તારીખના ભિવંડીને પ્રવેશ કર્યા પછી એને ભવ્ય સામેયું છે. 30 તારીખ 31 તારીખ માનસ મંદિર છે. અને ત્યાં પછી વિહાર કરતા કાંતિભાઈને એ બી સુંદર પગલાં છે જગ્યામાં. એમ વિવિધ ક્ષેત્રોમાં જે રીતના શાહપુરમાં મોતીચંદભાઈની જગ્યા છે, એમને બી પગલાં કરવાની ભાવના છે. જગમોહન પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે જે નાકા ઉપર જ છે માનસ મંદિરના રસ્તામાં, એમને બી ઈચ્છા છે. વિવિધ પ્રોગ્રામો ચાલુ થઈ રહ્યા છે. ભિવંડીમાં અતિ ઉત્સાહ છે. આજે આપણો જેટલો ઉત્સાહ છે ને, તમે દેશ વિદેશ, હું તો દરેક જગ્યાએ જતો હોઉં છું, એટલે ભૂલુનમાં વિશેષ બધી જગ્યાએ થાય છે. તમે આલારીઓના ગુરુ આવી ગયા છે, 4 તારીખે પ્રવેશ છે, એટલો બધો માહોલ ઊભો થઈ ગયો છે. એમ દરેક ક્ષેત્રોમાં આપણે આગળ છીએ એ નક્કી છે. રહી ગઈ વાત 4 તારીખે પ્રવેશ છે, પછીનું આખું આયોજન સાહેબનું 4-1ના પ્રવેશ છે, 4-4ના પાછો ભિવંડીથી ગુજરાત તરફ વિહાર છે. 90 દિવસનું મહારાષ્ટ્રના મુંબઈનું આખું આયોજન છે, 90 દિવસનું. અને વિશેષ કરીને આપણે 1.5 મહિનો ભિવંડીને સાહેબે ફાળેલો છે. હજી બી એમને આશા છે કે 90 દિવસ નહીં, હજી 30 દિવસ વધારે ફાળવે, એટલા માટે આપણે બધા ભેગા થયા છે. આપણે અત્યારે હું કાલે બી જવાનું, પરમ દિવસે જવાનું છું વિનંતી કરવા માટે. તમે લોકો બી આવવાના છો, પણ આપણે એવો ભાવ દર્શાવીએ. ભવ્ય આયોજન એટલે કેવું આયોજન હશે? મહાસંઘ બી અમે એમની સાથે જોઈન થયા છીએ. ભિવંડી સમસ્ત જૈન સંઘ મહાસંઘ એ અમે અમારી સાથે વિનંતી કરતા એવો બી અમારી સાથે આવ્યા છે. સમગ્ર ભિવંડીનો જૈન સંઘ, સમગ્ર ભિવંડીના જૈન સંઘ થકી આપણે ભવ્ય સામયનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. એના માટે તનતોડ દિવસ રાત મહેનત કરીએ છીએ. વડગોરાની રૂટ કહી શકીએ, અશોકનગર, એક ગાડી હશે ધામણગર નાકા, છેલ્લી ગાડી હશે અશોકનગર. આ રીતના વ્યવસ્થા તમે સમજી શકો છો. પહેલી ગાડી ધામણ નાકા પહોંચશે તો છેલ્લી ગાડી અશોકનગર હશે. એટલો ભવ્ય આયોજન અત્યારે વિચારી રહ્યા છે. સમયને સંજોગોના હિસાબે એક થોડી તકલીફ તમને કહી દઈ. ઇલેક્શન જાહેર થઈ ગયું છે. પરમિશન અમને આવવા ઉપર અમારે આધાર છે. પરમિશન માટે સતત પ્રયત્ન ચાલુ છે. ના નથી કીધી, પણ પરિસ્થિતિ ચેન્જ થાય કે અમુક વાહનો ઓછા બી કરવા પડે એવી શક્યતા બને, પણ ભાવ ક્યાંય ઓછા થવાના નથી. આપણે 10,000 માણસનો વરઘોડો થાય એવા પ્રયત્ન અત્યારથી કરી રહ્યા છે. વિશેષમાં આપણે તો અહીંયા જ રહીએ છીએ, વિદેશથી બી પ્લેનમાં આવી રહ્યા છે. અત્યારથી તૈયારી ચાલે છે, બધા ફોનો ચાલુ છે. જામનગરથી આવે છે, જામનગરથી પ્રાઇવેટ ગાડીઓ એટલી આવે છે, બસો દ્વારા આવે છે. આપણે તો અહીંયા નહીં છીએ, પણ આપણો ભાવ એ છે કે એ લોકો આપણામાં સમજતા એ માટે દરેક આલારી મારવાડી ગુજરાતી દરેકે પોતાના દ્વારો ખોલી આપ્યા છે. મહેમાન અમારા છે, અમારા ઘરે રહેશે, અમે સાચવશું. આવા ભાવ જ્યારે ઊભા થયા હોય, હું તો એ લોકોને દરેકને ધન્યવાદ આપું છું કે ભાઈ આ સંઘ નથી, એક માનવ મેળામણને આપણે સાચવ્યું છે. ખરેખર ધન્યવાદ.
દરેકના ઘરે 2-4 મહેમાન 2,000 માણસ આવી ગયા છે. ટ્રેન તો આવે જ છે, ત્યાં પછી બીજા માણસો આવશે. વ્યવસ્થા ક્યાં કરવી? તો બહુ મોટો ભાર હતો, પણ આ ગુરુદેવના પ્રતાપે વજ્રસન વિજય મહાસાહેબના આશીર્વાદથી કોઈ કામ અટેકા નથી, અટકશે નહીં. તમે નહીં માનો, આ મહોત્સવનો ખર્ચો કેવી રીતના કાઢવો વિચાર હતો કે કેટલો બધો ખર્ચો કરો, કેટલો લિમિટ રાખવી, પણ નો લિમિટ. પૈસા એવી રીતના આવ્યા છે, સામેથી આવ્યા છે, અને હજી બી મને લાગે આવ્યા જ રાખે છે. ગુરુદેવને એટલો બધો પ્રતાપ છે. એટલે અમે ના કીધી છે, છતાં બી સાહેબને કહી દીધું કે અમારે ત્યાં રાખ્યા છે, જ્યાં વાપરવો વાપરજો. સાહેબે એમ કીધું, વાત સાચી છે. એટલે કહેવાનો ભાવ છે કે ધર્મનો પ્રતાપ જેના જીવનમાં ધર્મ આવે છે એટલે જે વાપરે છે અને જે એને ગુરુદેવ સહકાર આપે છે, જેને અનુભવ હોય એને જ ખ્યાલ હશે. પણ તમે કદાચ કોઈ મૂડી ના આપે છતાં બી આ ભાવના કરી છે કે મહેમાન અમારા ઘરે મોકલજો, 4 જણ અમે હાચવશું, એનાથી તમે ખરેખર ધન્યવાદ પાત્ર છો. ખરેખર ધન્યવાદ પાત્ર છો. સંઘ પર બોધરસન હલકું કરીને આવ્યું. એવી રીતે યુવાનો તત્પર છે. અમને કામ સોંપજો, અમને કામ સોંપજો. તમને મહિલા મંડળની વાત કરીએ, હું તમને એક દાખલો આપું. મહિલા મંડળ 3500 બહેનો ભેગી થઈ, બધી મહિલા મંડળો. કેટલી? 3500. યુવાનોને જે આકલ કરી છે, યુવાનોને અત્યાર સુધી 300 યુવાનો લખાઈ ગયા છે, હજી આગળ લાઈનમાં આવી રહ્યા છે. એટલો જબરદસ્ત પ્રવાહ છે. આપણે એની અંદર ક્યાં ઓછા પડશું, કઈ જગ્યાએ ઓછા પડશું, કોઈને બોલાવવાની જરૂર નહીં પડે. વ્યક્તિગત બધાએ વિચારીને આ અમારો સંઘ છે ને અમારા ગુરુદેવ આવ્યા છે, બધા ખંભે ખંભા બનાવીને ઊભા રહેશો તો આપણે ચોક્કસ ભીવંડીનું નામ સુવર્ણ અક્ષરે લખવા દઈ રહ્યા છે. સુવર્ણ અક્ષરે કલાપુરુષ શ્રી મહાસાહેબના જ્યારે પ્રવેશ થયો, હું તો બહુ આનંદિત છું. ત્યારે આખું કચ્છ મુલુંડમાં ઉમેર્યું હતું, આખું કચ્છ. એમ હાલારના જ્યારે ગુરુદેવ અહીંયા આવે ભીવંડીમાં, આખો હાલાર ત્યાં ઉમટવો જોઈએ. હાલાર નહીં, ભીવંડીના ટોટલ જઈને આવવા જોઈએ. મુંબઈથી બધા આખો હાલાર આવવો જોઈએ. બધાને ત્યારે કંઈ વિનંતી આપવી પડે, તમે આવો, આજે ગુરુદેવ આવે છે, અહીંયા જમવાનું છે, એક દિવસ આવો ને આવો, ને બધી વ્યવસ્થા આપણે અહીંયા કરવાના છીએ. આ એક આહવાન કરું છું દરેકના. મુંબઈ અને ભિવંડી થઈને કેટલી વસ્તી છે? 26,000ની નાટ છે. એમાં 15,000 તો ભિવંડીથી, મુંબઈ 15,000 ભિવંડીના છે, 10,000 મુંબઈથી આવે તો રેકોર્ડ રૂપ આપણો આ સામે ભિવંડીને રેકોર્ડ રૂપ સામેલ થશે એવી મને ખાતરી છે. તપોવનના દેવ ટ્રસ્ટીઓને હું ધન્યવાદ આપું છું. દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને ખરેખર એમને 2 વર્ષથી મહેનતની તૈયારી તડામાર ચાલે છે. તો હવે તો એના ઉપર એકદમ પાછા આવ્યું છે, પણ એમને કહી રહીએ છીએ તમે ધીરે ચિંતા કરતા નહીં, અમે તમારી સાથે છીએ. બધા ઉપાધ્યાયને એમ કહી દો, અમે તમારી સાથે છીએ. ખરેખર આ ગુંડા કરી લીધો. ધન્યવાદ. ચાલો. ખરેખર આપ પાસેથી આપનો પ્રેમ જોઈને અમે પણ ગદગદિત છીએ કે વડીલશ્રીઓના માર્ગદર્શન સાથે અમે આ બધા આયોજનો કરી રહ્યા છીએ. ત્યારે શાંતિભાઈ આગળ વધારશું. ખરેખર ઘણી વખત અમને પણ વિચાર થાય આટલું આયોજન કરશું, ક્યાં અડચણ અને અડચણો પણ આવે, પણ દેવગુરુની કૃપાથી ખૂબ સરસ એવો રસ્તો આવે. જ્યારે હમણાં જ કીધું એમ કે આપણે જે રહેવાની વ્યવસ્થા વિચારતા હતા અને જે પ્રતિસાદ અમે અત્યારથી જ મિચ્છામી દુક્કડમ માગીએ છીએ કે બધાને અમે એટલા લોકો બી નહીં આપી શકીએ કે બધાને આતિથ્ય ભાવ, આતિથ્ય દેવોનો સત્કાર કરવાનો મોકો મળશે બધાને, પણ બધાને નહીં મળે. એટલી બધા લોકોની ડિમાન્ડ આવી છે. અમારા અહીંયા 4 મૂકો, અમારા અહીંયા 10 મૂકો, અહીંયા 8 મૂકો એવી. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા જ પરિવારોનો. એમાં બધા જૈન આવી ગયા, નવકાર ગણતા ટોટલ જૈનો, એમાં બધાએ એટલો સહકાર આપ્યો છે. ધન્યવાદ મનસુખભાઈ. અને મનસુખભાઈ તો આપણા ભીવંડીના
ધર્મનગરી તરીકે જે એના મંડાણ થયા, એના શિલ્પી કહેવાઓ, જે શરૂઆતના કદાચ બીજા બધા હોય આપણે આગળ પાછળ થોડા પછી જોડાતા હોય, પણ મનસુખભાઈ આપણા આના ધર્મનગરી તરીકે જે મંડાણ કર્યા છે એવા મનસુખભાઈ પણ એમને પણ ખૂબ ખૂબ અનુમોદના સાથે અમને પણ એટલો સાથ સહકાર અને માર્ગદર્શન આપે છે, એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર. સાથે હું વિનંતી કરીશ વડીલ શ્રી પ્રવીણભાઈને. સાહેબ એ આવી રહ્યા છે, સાહેબને પ્રોગ્રામો ઘણા છે, પણ એની અંદર ખાસ કહું શંકેશ્વર ધામ જૈન સંઘ દ્વારા નૂતન ઉપાસનાનું ભવ્ય આયોજન થયું છે. 25/2 એનું ઉદ્ઘાટન છે. સાહેબની નિશ્રામાં આચાર્ય અક્ષરપતિ વિજય મહાસાહેબ, આચાર્ય મહાપતિ વિજય મહાસાહેબની નિશ્રામાં એમનું ઉદ્ઘાટન છે. એ પ્રસંગમાં બી અમે સંઘ વતી હિતેશ સંઘના ટ્રસ્ટીઓ વતી જાહેરમાં વિનંતી કરીએ છીએ, આ પ્રસંગમાં દરેક પધારશો એવી હું દરેકને ભાવભર્યું આમંત્રણ આપું છું. એની સાથે સાથે ગોપાલનગર જૈન સંઘનો ભવ્યથી ભવ્ય આયોજન 14 તારીખથી શરૂ થશે. 21 તારીખે ધજા પ્રતિષ્ઠા છે, 20 તારીખે પ્રતિષ્ઠા છે. આ 5 દિવસના 7 દિવસના મહોત્સવમાં અહીં પધારનાર 52 ગામ જૈન સંઘોના દરેકને અમે આ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. ગોપાલનગર ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આ પ્રસંગને બી અત્યારથી આજથી જ સાહેબના પ્રસંગમાં જ તમે સાંકળી લેજો અને બધા સંઘોને અમે આમંત્રણ આપીએ છીએ. જય જિનેન્દ્ર. તપોવન જૈન સંઘના આંગણે તપોવન જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ 52 ગામના મંડળના આગેવાનો અને તેમજ પધારેલા મહેમાનો, ખરેખર ભીવંડીના આંગણે એક એવું આયોજન થવા જઈ રહ્યું છે જે આપણે હમણાં સાંભળ્યું. હું શોર્ટમાં જ એટલું જ કહીશ કે જે ગુરુદેવો અહીં પધારી રહ્યા છે અને એની પહેલાં 2 જીન મંદિરના ભગવાન પણ આવી ગયા છે. આ ભગવાન ઓસવા પાર્કમાં અત્યારે છે. આપણે બેઠેલાઓને દરેકને વિનંતી, આપણે દર્શન પૂજા કરી શકીએ, ત્યાં પધારજો. આ આખો પ્રોગ્રામ જે વજ્રેશન એટલે તો એનાથી પહેલાંના જે તે આપણે આચાર્યોના નામ લીધા, ખરેખર એમના અત્યારે શિષ્ય હેમબ્રહ્મ મહારાજ સાહેબ, અને જેમની એક પુણે અને એમણે જે એક કામ કરવાની જે પદ્ધતિ છે, તેઓ 52 ગામમાં આપણે જ્યારે ધજા અથવા અન્ય પ્રોગ્રામો આવે ત્યારે તેઓ હોય અથવા એના સાથેના જે પણ ગુરુ ભગવંતો સાથે હોય એમને મોકલે અને જ્યાં જરૂર પડે ત્યાં આપણા જીન મંદિરોમાં જે તે કામ કરાવવાના હોય તે કરાવતા હોય છે. આવા જેમની દીક્ષા પછીના લગભગ 40 વર્ષ પછી પ્રથમ વખત જો મુંબઈમાં પધારતા હોય, ભિવંડીમાં પધારતા હોય ત્યારે આ આયોજન, અને એ પણ ભિવંડીમાં, ખરેખર એક આનંદની વાત છે. ઘણું બધું અલગ અલગ આમંત્રણ પણ આવી ગયા. ચોક્કસ હું કહીશ કે હેમબ્રહ્મ મહારાજ સાહેબ ખાલી ધર્મમાં નહીં, દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. સ્કૂલો હોય, આપણા જરૂરિયાતમંદ માટે આવાસ કહીએ કે જેને મકાનની જરૂર છે, એ એમનો એક મોટો ઉદ્દેશ છે. મને લાગે છે અત્યાર સુધીમાં લગભગ 300 થી 400 ફ્લેટ અપાવી ચૂક્યા છે આવા મહાત્મા જ્યારે આવતા હોય ત્યારે. અને એમની જે એક ખરેખર કામ કરવાની જે આપણે કહીએ ને કે આજે પોતે સંસાર છોડીને આવ્યા હોય, અને ત્યાર પછી હું અમારા ગોપાલનગર એક નાનો દાખલો આપીશ કે છેલ્લા 22-24 વર્ષ થઈ ગયા હશે. શિલા સ્થાપન પછી કામ બંધ હતું, ઘણા બધા કારણો હતા. જ્યારે શરૂઆત કરવી હતી ત્યારે જયંતિભાઈને મહિલા અને વાત કરી કે હવે તો ખર્ચ બહુ આવે, કઈ રીતે અમે પહોંચી વળીએ, ત્યાં રહેવાવાળા બધા 12 વાગ્યા ગયા હોય, નાનું સંઘ છે, થઈ જશે, તમે શરૂઆત તો કરો.
આજે હું કહેતા આનંદ અનુભવું છું. લગભગ 4 કરોડના ખર્ચે જ્યારે મંદિર બન્યો ત્યારે અમને હજી સુધી કોઈને મને લાગે છે ફોન કર્યા પછી બીજો ધક્કો નથી પડ્યો. કઈ રીતે પૈસા આવ્યા એ સાહેબ અને આપણા પરમાત્માને જ્યારે આવા આશીર્વાદ હોય ત્યારે જ શક્ય બને. હવે જ્યારે આ બધી વસ્તુમાં અહીંયા જ્યારે ભગવાન આવે છે ત્યારે અને જે ગુરુ ભગવાન આવે છે ત્યારે જામનગરથી ટ્રેન આવે છે, અન્ય મહેમાનો આવશે તો એને આપણે કઈ રીતે મહેમાનગતિ આપવી માંગવી દરેકની આપણે બેઠેલાઓના નહીં સમસ્ત જ્ઞાતિજનોને હું અપીલ કરીશ કે જે આપણાથી શક્ય હોય આપણે સૌ એમાં જોડાય અને જ્યારે આ સામયો હોય 4 તારીખનું ત્યારે મને લાગે છે અશોકનગરથી અંજુર ફાટા સુધીના રોડ ઉપર કોઈ પણ યુનિફોર્મ હોય જૈન અને આખા ભીવડીને પણ ખબર હોય કે જૈનની તાકાત શું છે. આપણે લડવું નથી પણ આપણો જે ધર્મ છે એના સિદ્ધાંત ઉપર અને આપણે જે મહેનત કરી અને જે આપણે કાર્ય કરી રહ્યા છીએ એમાં અત્યારે જ્યારે આ સમય આવ્યો છે ત્યારે દરેકને મારે એક ભાવભરે એક વિનંતી છે કે જેને ઘરે પણ કોઈ મહેમાન આવતા હોય ટ્રેનમાંથી આવતા હોય કે પર્સનલી પણ આવતા હોય ગાડી અથવા અન્ય ટ્રેનથી તો આપણા દરેકની નૈતિક જવાબદારી અને ફરજ બને છે જે આપણી પાસે જગ્યા હોય 4 માણસોને સમાજ કરીએ 8 માણસોનો સમાજ કરીએ 2 ન કરીએ ત્યારે આપણે સૌ આપણે ઘરે મહેમાન આવે છે એને સારામાં સારી આપતા સાપતા કરી અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને કઈ રીતે જગ્યા ઉપર પહોંચાડવાના. જામનગરથી અંજુર ફાટા રહેતા હોય આપણે સવારમાં 8 વાગે કે 7:30 વાગે ત્યાં અશોકનગર લઈ જવા પડે. ત્યાં મને લાગે છે નવકાશી છે તો ત્યાં નવકાશી પછી 8 કે 8:30 જે પણ આપણે સમય હશે એ કહેશે તો ત્યારે એ સામયામાં એક સાથે 10,000 માણસો જો જોડાય ને તો જ આપણે આજે મહેનત કરીએ છીએ એ સફળતા ગણાય અને એ સામયો એક અદ્ભુત હશે. ધર્મ આરાધનાની સાથે આમાં દરેકે પોતાના જે તે સાધનો હોય એનો પણ ઉપયોગ કરી શકશો, તમારી જગ્યાનો કરી શકશો અને આપણે તો કહીએ ને તન મન અને ધન ઓલરેડી એ થઈ ગયું છે ધનનું તો કાર્ય પણ હજી પણ ઘણી જરૂરિયાત છે. છતાં પણ હું આપ સૌને એ ખાસ કહીશ કે અમારા ગોપાલનગરના આંગણે આપણે વર્ષો પછી 15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 21ના દ્વાર ઉદ્ઘાટન અત્યારથી જ હું આમંત્રણ એડવાન્સમાં આપું છું. પત્રિકા હવે આવશે અમારી પાસે. આપ સૌ આ આખા મહોત્સવમાં દરેકની દરરોજ સંપૂર્ણ હાજરી હશે, પરિવાર સાથે હાજરી હશે એવી હું આપણી પાસે આશા રાખું છું. અને વધારે ના કહેતા આ જે મહોત્સવ છે અને જે તપોવનના ટ્રસ્ટીઓ ખરેખર જે મહેનત કરી રહ્યા છે એની જે સમિતિઓ બનાવી છે અલગ અલગ વિવિધ સંસ્થાઓમાં એમાં જોડાયેલા છે દરેકે એને આપણે સૌ સાથે મળી કઈ રીતે દીપાવવું એક જ આપણો ધ્યેય હોવો જોઈએ અને જ્યાં જ્યાં જે તે સંસ્થાઓ કામ કરતી હોય એ દરેકને પોતાની જવાબદારી અને ફરજ સમજી અને જોડાશે એવી આશા સાથે જય ઓસવાળ. ધન્યવાદ પ્રવીણભાઈ. જે ખૂબ સંઘર્ષ સાથે જે જગ્યા હાથમાંથી જતી હતી એને બચાવી અને ત્યારે ત્યાં ભવ્યથી ભવ્ય જિનાલયનું નિર્માણ થયું હોય તો આ બધા જ વડીલોના જયંતિભાઈ, પ્રવીણભાઈ, બીજા બધા ટ્રસ્ટીઓ મનસુખભાઈ વગેરે ખૂબ ગોપાલનગરે મહેનત કરીને બચાવી અને અત્યારે આ સરસ એવું આયોજન કર્યું છે. હવે હું વિનંતી કરીશ પાંજરાપોળના ટ્રસ્ટીશ્રી અને જે ચરણીપાડા જિનાલય થવાનું છે એ જગ્યાના લાભાર્થી પરિવાર એટલે કે માતુશ્રી કસ્તુરબેન, જીવરાજ, હરિયા અને માતુશ્રી પાનીબેન, મણિબેન, જીવરાજ, મેરક, સાવલા, ગામ ચેલા આ 2 પરિવારોની એ જગ્યા હતી. જ્યારે અમે અહીં સર્વે કરતા હતા કે એ એરિયામાં આપણે જિનાલય બનાવવાનું છે, 1-2 જગ્યા બીજી લેવાની પણ વાત હતી ખરીદીને, પણ આ 2 પરિવારોએ ખૂબ ઉદારતા રાખીને એવી સુંદર સરસ જગ્યા એમણે એક પણ પૈસો લીધા વગર હરખથી
એમણે આ સુપ્રત કરી કે અહીંયા કોઈ આવું સુપ્રત થતું હોય તો અમારે આ એમાં જ વાપરવી છે. અને ખરેખર ધીરુભાઈને તો હું ધન્યવાદ આપીશ કે એમણે 2 વર્ષમાં એમની જગ્યામાં 2 જિનાલય બનવા જઈ રહ્યા છે. ખૂબ મોટી સારી આત્મા એવા ધીરુભાઈને હું વિનંતી કરીશ આપના આશીર્વચનો આપો. હું સર્વપ્રથમ તો તપોવન જૈન સંઘના ટ્રસ્ટીઓને અભિનંદન આપીશ કે આટલું મોટું ભગીરથ કામ અને જે મહેનત અને જે લગનથી એ લોકો કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ અનુમોદના. અને બીજું હાલારી વિસ્તાર ઓરછા પાંજરાપોળ તરફથી હું આપ સૌને આમંત્રણ આપું છું કે તમે બી આ સંઘમાં સાહેબજીના અહીંયા જે આગમન થાય છે એમાં તમે બધા ભાગ લેશો અને જરૂરથી તમે હાજરી આપશો. થેન્ક યુ. ધીરુભાઈ બોલે ઓછું કાર્ય વધારે. ખરેખર ખૂબ સરસ એવા શાસનના કામોમાં સહકાર એમનો મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. સાથે વડીલ શ્રી જયંતિભાઈ, આપણે જયંતિભાઈ સરપંચ તરીકે જ ઓળખીએ છીએ બધા, અને ખૂબ નાની ઉંમર મને લાગે છે એમનો આ શાસન પ્રત્યે જોડાણ 50 વર્ષથી ઉપર હશે. અત્યારે પણ પરમાત્મા એમને ખૂબ શક્તિઓ આપી છે અને લગભગ 85 વર્ષની ઉંમરે પણ ખૂબ સરસ એવા શાસનના કામ કરી રહ્યા છે. અને એમના બધામાંથી પ્રેરણા લઈને હવે આપણે નવી પેઢી જોડાતી જઈ રહી છે. એવા જયંતિભાઈને વિનંતી આપના આશીર્વચનો. ખરેખર દરેકને જય જિનેન્દ્ર. ખરેખર આ બધા પ્રોગ્રામ જે આપણે કરીએ છીએ, હેમપ્રભ મહારાજ સાહેબ, આચાર્ય શ્રી હેમપ્રભ મહારાજ સાહેબ ખરેખર તો કચ્છના છે પણ હાલારી તરીકે જ ઓળખાય છે. અને આપણા હાલારીઓના મહાત્માની સાથે જ આચાર્ય ભદ્રંગા વિજય ઉપન્યાસશ્રી ભદ્રંગા વિજય મહારાજ સાહેબ, આચાર્ય કુંકુમશ્રી મહારાજ સાહેબ, માસેન વિજય મહારાજ સાહેબ, વીરસેન વિજય મહારાજ સાહેબની સાથે જ હાલારની અંદર જ રહ્યા છે. અને એણે એમની ભાવના કુંકુમશ્રી મહારાજ સાહેબ અને માસેન વિજય મહારાજ એવી ભાવના હતી કે હાલારની અંદર કાંઈક પણ હાલારનું નજરાણું બનાવવું છે. અને આ નજરાણામાં ટોટલ સંપૂર્ણ માહિતગાર હેમપ્રભ મહારાજ સાહેબ એની જ પુણ્યથી એની નેજા નીચે હાલારથી આરાધના ધામ હાલારી વિસાવસા પાંજરા પર બની છે. અને એ આચાર્ય ભગવત અહીં પધારી રહ્યા છે. આપણે ઉત્સાહ કેટલો હોય તો આપણે બધા જોઈએ છીએ. અને હમણાં જે ટ્રેન આવવાની છે એની અંદર પણ આપણા સગા સંબંધી હોય, ગામના હોય, કોઈ પણ હોય તો 2-4 જણા, હું તો કહું છું કે મને 20 જણા આપજો, 20 જણાની સગવડ થઈ જશે મારી. એવી જ રીતે દરેક ભાગશાળીએ ખ્યાલ પણ કોઈને ના આવવો જોઈએ. અને આપણા જે કંઈ વાહન છે કાયમ આપણે વાપરીએ છીએ. એક દિવસ માટે આપણે એ લોકો માટે વાપરવા છે. જેના વાહન હોય વાહન લઈને જ્યાં જવું અહીંયા આપણે એને મૂકવાનું, તેડવાનું. એ લોકોને ખબર ન પડી જાય કે આ યોજના કઈ રીતે થઈ. અને ખરેખર તપોવનના ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. નવો ટ્રસ્ટ છે છતાંય 1 વર્ષ વર્ષી તકના જે પણ અનુષ્ઠાન હતું અહીંયા તપોવન ટ્રસ્ટીઓ કર્યું, બહુ સારી રીતે કર્યું, જે ખરેખર વખાણવા લાયક છે. તો દરેકને તન મન ને ધનથી સહકાર સહયોગ આપવો એવી દરેકને વિનંતી. ગોપાલનગર દેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવ 20 તારીખના છે. 15 થી 31 તારીખ સુધીનો પ્રોગ્રામ છે. દરેક ભાગશાળીને અમે વિનંતી કરીએ છીએ ગોપાલનગર સંઘ તરફથી કે અવશ્ય 7 દિવસ આપ પધારજો. ધન્યવાદ. ખૂબ સરસ જયંતિભાઈ. પરમાત્મા હજી આપને એટલી શક્તિઓ આપે અને શાસનના કામોમાં આપ આજે હર્ષો ઉલ્લાસ સાથે જોડાયેલા રહ્યો અને બધાને ઉત્સાહમાં પ્રેરણા પણ આપતા રહ્યો. સાથે હવે આપણા ભીવંડીના વડીલશ્રી અને શ્રી રતિલાલભાઈ, ખરેખર રતિલાલભાઈની કોઈ ઓળખાણ ભીવંડીમાં આપણે આપીએ તો આપણે અજગતું લાગે એવી એમની સમાજ સેવા, એવી જ એમની સેવાના કાર્યો કરી રહ્યા છે. એવા રતિલાલભાઈ સુમરિયા જે અત્યારે પણ ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘના
મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. સંઘમાં પ્રમુખ તરીકે, બીજી બધી પદ ઉપર, સમાજમાં તો 2 વખત કે 3 વખત પ્રવીણભાઈ 3 વખત પ્રમુખ પદ શોભાવ્યું છે. એવા રતિલાલભાઈ સોમરિયાને આપના આશીર્વચનો અહીં રજૂ કરશો. દરેકને જય જિનેન્દ્ર. ડેસ્ક ઉપર બેઠેલા જૈન સંઘના આગેવાનો, પ્રાંજરાપણના આગેવાનો અને બાવન ગામના આગેવાનો અને વડીલો, જે રીતે મનસુખભાઈના મોઢે આપણે સાંભળ્યું કે તપોવન જૈન સંઘના આંગણે ભવ્યથી ભવ્ય એક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. અને એ પ્રોગ્રામ અશોકનગરથી તપોવન જૈન સંઘ, તપોવન જૈન સંઘના લગાતે જૈનમંગલ વાટિકા જૈન સંઘ અને એની બાજુમાં જે અત્યારથી તૈયારી ચાલી રહી છે, તમને કદાચ ઘરોઘર આમંત્રણ પણ આવી ગયા હશે. એમાં સ્ટાર્ટિંગમાં મારા ભત્રીજા હિતેશભાઈ કંઈક બિલ્ડિંગે સર્વે કરવા નીકળ્યા હતા. હિતેશભાઈ જરા ઊભા થઈ ગયો. મેં કીધું એટલી બધી વ્યવસ્થા, ઘણા બધા મકાનો ખાલી છે. છેલ્લે કદાચ મારી દીકરી અહીંયા તપોવન જંકશનમાં આવી હશે અને મને એમ કીધું, પપ્પા કદાચ આપણે ઘરે 4-8 મહેમાન આવે તો વેલકમ. તો એ તૈયારી મારા ઘરમાં બધી થઈ ચૂકેલી છે અને આવું આયોજન, ભવ્ય આયોજન તપોવન જૈન સંઘના આંગણે થઈ રહ્યું છે. એ બદલ દરેક ટ્રસ્ટીઓ, એમને કમિટીના કન્વીનરો, સમિતિ અને ખાસ કરીને મનીષ સરને હું ધન્યવાદ આપીશ. એ સંપૂર્ણ આયોજન, કદાચ હું આમાં ઇન્વોલ્વ હોઉં કે ન હોઉં, પણ જ્યારે છોકરાઓ બધા મળતા હોય ત્યારે મનીષ સરની જે ગાઈડલાઈન હોય, કદાચ એટલી તપોવન જૈન સંઘના ટ્રસ્ટીઓને પણ ખબર ન હોય. એટલા આ મનીષ સરે આયોજન કર્યું છે. એટલે ફરીથી મનીષ સરને હું ધન્યવાદ આપીશ અને આપ સૌ આગળ વધો. 52 ગામના મહાજનો તમારી સાથે છે અને એમાંય ખાસ કરીને હેમપ્રભુ મારા સાહેબ આવતા હોય કે જેમણે જામનગરની અંદર જે રીતે પ્રવીણભાઈ એમ કીધું 300-400 મકાન, પણ આપણા આડેક મહાજનને એમણે મકાનની વ્યવસ્થા ઓલરેડી કરાવી છે. પ્લસ ગામડે રિપેરિંગ અથવા નવું મકાન બનાવવા માટેના ફંડો પણ એમણે આપ્યા છે. એટલે આવા ગુરુ ભગવંતો આપણે આપણા આંગણે આવતા હોય તો આપણે ખરેખર એમને બિરદાવવા જોઈએ, ધન્યવાદ આપવા જોઈએ અને એમની અનુમોદના કરવી જોઈએ. જય હિન્દ, જય ગુજરાત, જય જિનેન્દ્ર. રમણીભાઈ આગળ વધારશો. ખરેખર રતિભાઈ જે વાત કીધી ખૂબ સાચી છે કે આ બધા આયોજનોમાં મનીષ સર સાથે જે એમણે મનીષ સરને બીજા બી એક ધન્યવાદ. પધારો રમણીભાઈ પધાર્યા છે. હું વિનંતી કરીશ આગળ પધારશો. રમણીભાઈ આગળ પધારશો. સાહેબે આપણા ભિવંડી ઉપર પણ અહીં ક્યારેય આવ્યા નથી, પણ આપણા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, આપણા બધામાં ધર્મની લાગણી વધે, આપણા પુણ્યબળ વધે એવા પ્રયત્નો સાહેબ હાલારમાં બેસીને કરતા હતા. આટલી સરસ સ્કૂલનું નજરાનું તપોવન જૈન સ્કૂલ, જ્યાં એડમિશન માટે પડાપડી રહેતી હોય,
અધર કાસ્ટ પણ એમાં એડમિશન માટે ખૂબ પ્રયત્નો કરે છે. એવી સરસ સ્કૂલ અને આ જે જૈન સંઘ તપોવન જૈન સંઘની પૂરી સ્થાપના પ્રેરણા બધું જ હેમપ્રભુ પુરુષોત્તમ મહારાજાના આશીર્વાદ સાથે આ આયોજનો થયા છે. હવે હું વિનંતી કરીશ રમણીભાઈ, તો આ બાજુથી અહીં પ્રદીપભાઈ, શરૂઆત આગળ આપણા વડીલ શ્રી જીવરાજભાઈ, એમની પણ ઓળખાણ આપણે બધાને આપવાની ન હોય એવા જીવરાજભાઈ. બોલો શ્રી ચિન્ન શાસન દેવ કી. મંચ પર બિરાજમાન તપોવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ, ટ્રસ્ટીશ્રીઓ, વડીલ શ્રી મનસુખભાઈ ડોડિયા, પ્રવીણભાઈ દરિયા, તેમજ તમામ મહાનુભાવોને તેમજ મંચની સામે ઉપસ્થિત ભિવંડીના વિવિધ સંઘોના ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ, 52 ગામના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, કારોબારી સમિતિના સભ્યશ્રીઓ અને કાર્યકર્તા દરેકને આવકારી, દરેકને પ્રણામ. ખરેખર ભિવંડી એક ધર્મમય નગરી તરીકે આખા ભારત વર્ષમાં પંકાઈ ચૂકી છે અને હવે એમાં એક અનેરું ઉત્સાહ ભરવા જઈ રહ્યો છે. આપણા હાલાના 52 ગામ, જેમાં આચાર્ય કુલકુલ સુરેશ્વરજી મહારાજ સાહેબ, મહાસેન વિજયજી મહારાજ સાહેબ અને પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબનો જે સિંહ ફાળો હાલારીઓમાં ધર્મની ભાવના જગાવવામાં અને એમણે જે ગામડાઓમાં શાસન, જૈન શાસનનું રોપણ કર્યું, એ જ અત્યારે છેલ્લા 12-15 વર્ષથી જ્યાં જ્યાં જિનાલયો છે ત્યાં દરેક ગામની ધજાઓમાંના પણ પ્રોગ્રામો એટલા ભવ્ય અને દિવ્ય થઈ રહ્યા છે અને એનું કારણ જ આ બધા મહાત્માઓ છે. એમાંય પૂજ્ય આચાર્ય જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમણે લગભગ દરેક ગામોને સાચવી એક ડંકો વગાડ્યો છે. છેલ્લા 2 વર્ષથી ભિવંડીમાં આવી અને આપણે જે 2 ચાતુર્માસ કરી અને જોશ પૂર્યો છે, આપણા તમામ હાલારીઓમાં એક અનેરી ભાવના પ્રગટ કરી છે. હવે એમના જ ગુરુ અને અન્ય આચાર્ય ભગવંતો પધારી રહ્યા છે. વિદ્વાન વર્ય ગુરુદેવ ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો વિશાળ સંખ્યામાં પ્રથમ વખત ભિવંડી પધારી રહ્યા છે. હવે આજે આપણે અહીંયા બધા ભિવંડીના ક્રીમ સમસ્ત જૈન મહાસંઘથી કરી તમામ સંઘો અને 52 ગામના આગેવાનો ભેગા થયા છે. આપણા દરેકની ફરજમાં આવે છે કે આ દેવ અને ગુરુની જે પધરામણી છે, એક ઇતિહાસ લખાય એવા સુવર્ણ દિવસ 4 જાન્યુઆરીનો રવિવાર દીપી ઉઠે એના તમામે પ્રયત્ન કરવાના છે. તપોવન જૈન સંઘ વતી આમંત્રણો આપવા, દરેકના ઘરે ઘરે મીઠાઈ પહોંચાડી મોઢું મીઠું કરાવવું, એક જાગૃતિ લાવવી, યુવાનો, બહેનો દરેકને અલગ અલગ મીટિંગો દ્વારા બધી માહિતી આપી જે જાગૃતતા આવી છે. અને ખાસ તો હાલારથી એટલે કે સૌરાષ્ટ્રની એક સ્પેશિયલ ટ્રેન આવી રહી છે. મુંબઈ દેશ વિદેશના મહાનુભાવો આવી રહ્યા છે, તો એમને પણ લાગવું જોઈએ
ત્યાં ખાલી આપણે બોલીએ છીએ કે ભિવંડી ધર્મમય નગરી નહીં, ખરેખર હકીકતમાં ધર્મમય નગરી બની ચૂકી છે. એના કારણો મેઇન છે વિહાર ગ્રુપ. વિહાર ગ્રુપની સ્થાપના ભિવંડી થઈ. આજે આખા ભારતમાં વિહાર ગ્રુપ લગભગ 35 થી 40,000 સૈનિકો વિહાર કરાવવા તત્પર છે. અહીંયા મોર્નિંગ પાઠશાળા, રેગ્યુલર પાઠશાળા, બહેનોની પાઠશાળા, ઇવનિંગ પાઠશાળા ઘણી બધી સંઘોમાં ચાલી રહી છે અને એના હિસાબે ધર્મની ભાવના પ્રબળ થઈ છે. અને ખરેખર જે પેલા ભિવંડીમાં ચાતુર્માસ ઓછા થતા હતા, હવે ધુરંધર મહાત્માઓ જેમના નામાંકિત છે એ બધા પણ ભિવંડી પ્રત્યે આકર્ષાય છે. અહીંયા ચાતુર્માસો થઈ રહ્યા છે. તો આવા એક સુંદર વાતાવરણમાં રવિવારે આપણે અશોકનગરથી 8 વાગે નવકાશીનો ટાઈમ, અત્યારે શિયાળો છે, ત્યાં 8:30 વરઘોડો સ્ટાર્ટ થઈ જશે. એટલે બધાએ સમયસર આવી અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે આપણે બધાએ ડિસિપ્લિન સાથે અન્ય જેટલા પણ વધારે એમને સુવિધાપૂર્વક ક્યાંય કોઈ લાઈન ના તોડે, આગળ પાછળ ના થાય, ટાઈમિંગમાં પંક્ચ્યુઅલ રહે એવા એક સારામાં સારા વાતાવરણ સાથે રથયાત્રાને આગળ વધારવાની છે. બે જિનાલયોના પ્રતિમાજી નગર પ્રવેશ કરશે. ગુરુ ભગવંતો નગર પ્રવેશ અને સંઘ પ્રવેશ કરશે. અને એના માટે એ દિવસે શ્રી હરિની બાજુમાં એક ભવ્ય ડોમ, જેમાં 2500 થી 3000 એટ એ ટાઈમ બેસી શકે, વ્યાખ્યાન થઈ શકે, બાજુમાં બેસાડીને સાધર્મિક ભક્તિ કરાવવા માટે ભવ્ય મંડપ, સુંદર આયોજન તપોવન જૈન સંઘથી ગરમાવવામાં આવ્યું છે. આ તો 4 તારીખનો પ્રોગ્રામ થયો. એના પછી 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી 11 દિવસનો પ્રતિષ્ઠા અંજન શાળકા પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ તેમજ બે બાળકો દીક્ષા લઈ રહ્યા છે એમનો પણ 5 દિવસનો કાર્યક્રમ અને એક પન્યાસ પદવી. ત્યારબાદ છેલ્લે ચૈત્ર માસની શાશ્વતી આંબે લોળી તમામ સંઘોની આપણે આ તપોવનના નેજા હેઠળ ગુરુદેવ પધારી રહ્યા છે. એમના શુભ આશીર્વાદ અને એમની શુભ નિશ્રામાં આ હોળી આખી ભિવંડીમાં કરાવવામાં આવશે. તો આવા 3 મહિનાનો જે શેષ કાળનો આ સમય છે એમાં આપણે એક અનેરા ધર્મના રંગે રંગાય અને દરેક પ્રોગ્રામોને સફળતા બક્ષીએ એ જ ભાવના સાથે આપ સૌ પધાર્યા છો. ખરેખર એક દરેકે જે પોતાના ઘરે મહેમાનોને ઉતારા આપ્યા છે એ બહુ આત્મીયતા, આપણાપણું. અને હવે તો સમય એવો આવ્યો છે કે મહેમાન ક્યારેક જ આવે, વર્ષમાં 2-4 વખત જ રાત રહેતા હોય, બાકી સવારે આવે ને જાતા રહીએ. તો આ એક સુંદરમાં સુંદર લાવો મળશે, મેળાવા થશે અને એક આધાર આખું જે 52 ગામ છે અહીંયા ભિવંડીમાં ગાજશે એવું સુંદર વાતાવરણમાં આપણે બધાએ કટિબદ્ધ થઈ અને જે આ 3 મહિનાને એ રીતે વરસાવવાના છે, એ રીતે એનો સદુપયોગ કરવાનો છે. એટલે ભિવંડીનું જે જીત શાસન પ્રત્યેનો દ્રષ્ટિકોણ છે એમાં 4+ થઈ જશે. અને આપણે સમસ્ત જૈન મહાસંઘ જે દર વર્ષે મહાવીર જન્મ કલ્યાણ વરઘોડો આયોજન કરે છે, સાધર્મિક ભક્તિ કરે છે, એ પણ આપની સાથે છે. આ રથયાત્રા સંપૂર્ણ પરિપૂર્ણ સારી રીતે થાય એના માટે તમામ સંઘોના ટ્રસ્ટીઓ સમસ્ત જૈન મહાસંઘે બીડું ઝડપ્યું છે. અને તપોવન જૈન સંઘની ખૂબ જ ઉદાર ભાવના છે કે ભિવંડીના નવકાર ગણતા એક જૈનને સાથે લઈને ચાલવાનું દરેકને આમંત્રણ આપ્યા છે. અત્યાર સુધી 5300 મીઠાઈના બાઉલ ઘરે ઘરે પહોંચી ચૂક્યા છે, આમંત્રણો અપાઈ ચૂક્યા છે. આવું જે એક કાર્ય સુંદર ઉપાયનું છે, તમામ ટ્રસ્ટીઓ, તમામ
સંઘના આગેવાનો અને મનીષ સરને પણ જેટલા ધન્યવાદ આપીએ ઓછા છે. ખૂબ ખૂબ દરેકનો આભાર અને આપણે સૌ આમાં સાથે ભળીએ એ જ ભાવના. ધન્યવાદ. જીવરાજભાઈએ ખરેખર એમની આગવી શૈલીમાં પણ જીવરાજભાઈ એક શાયરી ના આવી. ખરેખર જીવરાજભાઈ પણ લગભગ 27 સંસ્થાઓમાં જોડાયેલા મહાનુભાવ, આપણે આખા હાલારને ગૌરવ થાય એવા કાર્યો કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ જીવરાજભાઈ. दूध में शक्कर और चावल मिले उसे खीर कहते हैं. अपने लक्ष्य को भेद चले उसे हीर कहते हैं. संग्राम में विजय दिलाए उसे वीर कहते हैं. और यहाँ हालारी सभी महानुभाव पधार रहे भिवंडी नगर में उसे हम भिवंडी की तकदीर कहते हैं. ખૂબ 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 ધન્યવાદ. સાથે ઘણો હવે થોડીક જ વાર આપણે રહેશું, વાત આગળ ચાલશે. અને બધાને વિનંતી છે, અત્યારે આપણે બધાને પત્રિકાઓ બી અર્પણ કરવાની છે, એટલે થોડીક વાર માટે જ આપ સ્થિરતા રાખશો. હવે સાથે રમણીકભાઈ અને એમના બધા પાર્ટનર્સ, એમાં 6 પાર્ટનર ખરેખર રમણીકભાઈ, કાંતિભાઈ અને મનસુખ ભાર્ગવ, શેખર ગુપ્તા, રમેશભાઈ જૈન અને હજી ગુરુનાથ ચૌધરી, આ 6 જણાની જે જગ્યા અમે વિચારતા હતા આટલો મોટો પ્રોગ્રામ કરવો છે, ક્યાં કરશું, પણ એમણે અને એમના પાર્ટનર્સ ખરેખર હું આપણા તપોવન જૈન સંઘ વતી તો છે, આપણા બધા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને જે ઉદાર ભાવે અમને જેટલી જગ્યા જોતી હતી એનાથી વધારે જગ્યા હજી લેવલ હજી ભરતી આ તે ટોટલ એમના પોતાના ખર્ચે. અમે તો કદાચ અમારી બી તૈયારી હતી કે આ બધું આપણે કરીએ, અહીંયા બધું લેવલિંગ આ તે જગ્યા આપે છે ફ્રીમાં, એ મોટી વાત છે. પણ નહીં, એમણે પહેલાથી અમને ટકોર કરી કે આમાં ટોટલ ખર્ચો જે થશે એ અમારો રહેશે. આવા ભાવ સાથે એમણે ખરેખર સુંદર કાર્યમાં સહકાર આપ્યો. બદલ ખૂબ ખૂબ આભાર રમણીકભાઈ અને એમની આખી ટીમને. ખૂબ ખૂબ અનુમોદના સાથે આજે એક બીજું, અત્યારે જે આપણે 52 ગામના, કદાચ કોઈ ગામના અહીં ન પધાર્યા હોય, કોઈ સંઘના અત્યારે ન પધાર્યા હોય, તો હું અત્યારથી એક રિક્વેસ્ટ કરું છું, આપ પણ એકબીજા સાથે કોઈ સંઘમાં હોય, કોઈ ગામના હોય, આ બધા જ પ્રોગ્રામની જાણકારી અને બધા જ પ્રોગ્રામમાં હાજરી. અને અત્યારે પણ આપણે જે આખા ભીવંડીના જૈનોને જે ભેટનું લાણી, મીઠું મોઢું આપણા ગુરુ ભગવંતો પધારતા હોય ત્યારે આપણો હરખ આપણે વ્યક્ત એકબીજા સાથે મીઠા મોઢું કરીને કરીએ. એમાં કોઈ જગ્યાએ ક્યાંક રહી પણ ગયા હોય તો અમારું ધ્યાન દોરજો. અને આપણે એક પણ આપણો હાલ આ જૈન એક પણ રહી ના જાય મીઠા મોઢા કર્યા વગરનું, એવી અમારી ભાવના છે અને આપણે બધા સાથ સહકાર સાથે પૂરી કરવાની છે. હવે હું વિનંતી કરીશ, જે અમારા બધાએ વતી જે આ આખો કાર્યનો કારભાર જેમણે પોતાના કંધે લીધો છે, અત્યારે પણ એ વર્ષી આપણે મોક્ષદંડ તપ કરી રહ્યા છીએ. આજે કદાચ એવું થાત કે અમે બહાર ગયા ને આવતા આવતા આ 2 દિવસના છઠ છે, કાલ અને પરમ દિવસે. મારે તો ખાલી 24 ગયું. મેં કીધું થઈ ગયા, તમારું 24 થઈ જાય તો મને વાંધો નથી. એવી શક્તિ પરમાત્મા એમને આપી છે અને એ સારા માર્ગે એવી એમની શક્તિનો સદુપયોગ કરી રહ્યા છે. અને હર હંમેશ અમે ઘણીવાર કહીએ છીએ
કે અમારા તપોવન જૈન સંઘના હનુમાન કયો કે જ્યારે કોઈ જગ્યાએ કાંઈ પણ કાંઈ કામ અડચણવાળું આવે તો અમે એમને સોંપીએ અને એ 100% પૂરું કરીને આવે, એ 100 ની 101% પૂરું કરીને આવે એવા શૈલેષભાઈ, એમને પરમાત્માએ ખૂબ શક્તિઓ આપી છે. તન, મન અને ધન સાથે એનો પરિવારને પણ આપણે અભિનંદન અને અનુમોદના કરશું કે એટલો બધો સમયનો ભોગ આપતો પડતો હોય ત્યારે એમનો પરિવારે પણ એટલો સાથ આપતા હશે ત્યારે જ આટલું આ કાર્યમાં જોડાઈ શકે. એટલે ખરેખર એમના પરિવાર સાથે બધા એમના પરિવારોને બી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે હું વિનંતી કરીશ. શૈલેષભાઈ, આપના શબ્દો અહીં મૂકશો. બોલો જીત શાસન દેવ કી જય. આપણા હાલારના પ્રથમ એવા આચાર્ય પણ કહી શકીએ પરમ પૂજ્ય આચાર્ય કુમકુમ સુરેશજી મહારાજ સાહેબ, તેવી જ રીતે મુનિરાજ માસન વિજયજી મહારાજ સાહેબ અને આપણા દરેકના જે આખા હરેક સમુદાયના એવા પરમ પૂજ્ય પન્યાસ બ્રજરસેન મહારાજ સાહેબના ખૂબ આશીર્વાદથી આ આપણે અહીં ઘણા વર્ષોની વિનંતી બાદ ગુરુદેવ પધારી રહ્યા છે. એવા ગચ્છસ્વી શ્રી પરમ પૂજ્ય આચાર્ય લલિતશંકર સુરેશજી મહારાજ સાહેબના ખુશ આશીર્વાદ, તેવી જ રીતે મુનિરાજ વિજ્ઞાનીય મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, જે આપણા અત્યારે આખા કચ્છના વડીલ કહી શકીએ, એ બી હમણાં ગુરુદેવ સાથે એટલે પધારી રહ્યા છે આપણા ભિવંડીની આંગણે અને મુંબઈના આંગણે. આપણા ભાગ્ય કહેવાય દરેકના. તેવી રીતે પરમ પૂજ્ય આચાર્ય મનમોહન સુરેશજી મહારાજ સાહેબ અને સૌના લોકલાડીલા પરમ પૂજ્ય આચાર્ય હેમપ્રભ સુરેશજી મહારાજ સાહેબ, જે અત્યારે આપણે આ જે નજીક દિવસો જોઈ રહ્યા છીએ એનું ખરેખર આ દેવગુરુની કૃપા હોય. આપણે આ દરેક પ્રોગ્રામના આ અમારા ટ્રસ્ટ મંડળ વડીલો અને આ બધાના આશીર્વાદથી દેવગુરુની કૃપાથી એક અમને આ 3 મહિના જે સાહેબના દરેક પ્રોગ્રામના એક મુખ્ય કન્વીનર બનાવ્યા છે. એક નાનો આપણે ઉંમર કહેવાય પણ આ લોકો અમને જિમ્મેદારી મોટી આપેલી છે. આપ દરેકના સાથ સહકારથી એક જિમ્મેદારી આપણે લીધેલી છે અને એમાં આપણે બધા આમાં બધી રીતે આપણે પહોંચી વળીએ એવા દેવગુરુની કૃપા અને આપ દરેકના ખૂબ સાથ સહકાર. જેમ કે આપણે પ્રથમ વખત ભિવંડીમાં સ્પેશિયલ ટ્રેન આવી રહી છે. હાલાર વ્રજ એમ હાલાર એક્સપ્રેસ પ્રથમ વખત ભિવંડીમાં આવી રહી છે. આ ગુરુદેવ પધારે છે એ નિમિત્તે પૂરી ટ્રેન આવશે. એના દરેકની વ્યવસ્થા આખી અમારી ટીમો, અત્યારે અમારી પાસે 20 ટીમો એવી અલગ અલગ જે કામ હોય છે એમાં સોંપવામાં આવેલું છે. એટલે નહીં તો 350 યુવાનો અત્યારે કામ કરી રહ્યા છે તપોવનમાં. લાસ્ટ 1 મહિનાથી 350 યુવાનો અને 430 મહિલાઓ જે અત્યારે અલગ અલગ પ્રોગ્રામો, જેમ કહેવાય એક ઘરે મીઠાઈ પહોંચાડવાની, આમંત્રણ પત્રિકા પહોંચાડવાની, આ બધાય કાર્ય અમે તો ખાલી અહીંયા વાત કરતા હોઈએ, પછી એ લોકો કાર્ય કરે છે. ખરેખર એ લોકો ધન્ય છે કે આ એક ઘરે પહોંચાડવું, આમંત્રણ દેવું, વ્યવસ્થા કરવી, જે ટ્રેન આવે છે એ લોકોની રહેવાની ઉતરવાની હરેક સગવડો કરવી, એ આ બધી જે અત્યારે ટીમો છે એ ટીમોને હું ધન્યવાદ આપીશ. કેટલું સરસ કાર્ય કરી રહી છે એના માટે. અત્યારે અહીં આપણે મોક્ષ દંડક તપ ચાલુ છે. ઘણો ટાઈમથી આ મોક્ષ દંડક તપ ચાલુ છે. સાહેબ આવશે પછીના 3જે દિવસે એના પાયણા છે. ત્યારબાદ જ્યારથી વડોદરાથી સાહેબ વિહાર કરે છે, જે ગામમાં જાય, જ્યાં એ લોકોનો ઉતારા હોય, કોઈ આદિવાસી ગામ હોય, કોઈ નાનું ગામ હોય, કોઈ મોટું શહેર હોય, જ્યાં જે જરૂરત પડે ને એક સ્કૂલોમાં કોઈ મીઠાઈ વિતરણ, કોઈની બુક વિતરણ, કોઈને બેગો, કોઈના રિનોવેશન માટે ઉપાશ્રયો, જેવી જરૂર હોય એને રોજની રોજ અલગ અલગ આ ગુરુદેવ પધારે છે ને નિમિત્તે એમના ગુરુ ભક્ત જેમણે હમણાં લાભ લીધેલ છે એ તરફથી દરેક જગ્યાએ થઈ રહી છે. અહીંયા સાહેબ પધારશે ત્યાં સુધીના કેટલા બધા આવા સરસ સુકૃતના કામો થશે. ખરેખર આવા આપણે ગુરુદેવ મળવા આપણે મુશ્કેલ હોય એમાં આપણે મહિલા છે અને એમાં આપણા ભિવંડીના આંગણે પધારે છે તો આપણો ઉત્સાહ દિવસો દિવસ વધવો જોઈએ. જેને જે જરૂર પડે
આપણે બધા એક થઈ અને એવી રીતના આપણે પ્રવેશ કરવો જોઈએ ને એક પ્રોગ્રામમાં એવી રીતના આપણે બધાને સાથ સહકાર આપવો જોઈએ કે ભિવંડીમાં જ્યાં આપણે જાતા હોય ને તો એમ કે ભિવંડી એટલે તમારા કાર્યકર્તા બહુ ખૂબ સરસ. તેવી જ રીતે અહીં હમણાં બધાએ ભિવંડીમાં દરેક 12 ગામથી ઘણા બધા આઉટ ઓફ ઇન્ડિયાથી ઘણા બધા પધારે છે. તો એ લોકોને એ જ થવું જોઈએ કે ખરેખર ભિવંડીના જે એક કાર્યકર્તાઓ છે, યુવાનો છે, એટલી સરસ સેવા આપે છે અને ગુરુદેવ પધારે છે કે આપણી દરેકની ખૂબ ફરજ હોય છે. એટલે આ બધા ઘણા બધા પ્રોગ્રામો છે, જે દીક્ષાના પ્રોગ્રામ છે, પદવીના પ્રોગ્રામ છે, બે પ્રતિષ્ઠાઓ છે, બધું આપણે પત્રિકામાં છે. 52 ગામના દરેક પત્રિકા અને આ દરેકને એક જે આપણા ગ્રુપ હોય એમાં દરેકને ખાસ વિનંતી કરજો કે દરેક પ્રોગ્રામમાં દરેક પધારવાનું છે. તો આ તપોવન જૈન સંઘના અમે ટ્રસ્ટ મંડળમાં હું તો નાનામાં નાની ઉંમરમાં કહેવાઓ અને મોટી જિમ્મેદારી આપી છે કે આપના ભરોસે બધી જિમ્મેદારી અમે લીધેલી છે. તો આપણે એમાં બધી રીતે પૂર્ણ આ પ્રોગ્રામો થાય, સાહેબનો પ્રવેશ થાય ને હરેક આપણા દીક્ષાના પ્રોગ્રામ જેવી પ્રતિષ્ઠાના પ્રોગ્રામ આપણે સરસ રીતે આપણે થાય અને બહારના લોકો કાયમ આ જ કહેતા રહીએ કે ભિવંડી છે. બસ આજ આપણે સાંભળવાનું હોય છે. આજ કાર્ય કહી અને હું અહીંયા મારા જે કન્વીનર તરીકે આ જિમ્મેદારી આપી છે, પૂરેપૂરી આપણે કોશિશ કરશું કે કોઈ જાતની આપણે કોઈને તકલીફ ન પડે એવી આપણી ભાવના છે. અને વડીલો ખૂબ અમારી સાથે છે. જે મનસુખભાઈ વારંવાર કહેતા હોય કે તમે સારું કાર્ય કરો છો પણ એમનો અમને ખૂબ સાથ સહકાર મળતો હોય એવા અહીંયા બેઠેલા દરેક વડીલો અને આપ દરેક 52 ગામના ખૂબ પ્રેમ આપો છો. અને આવી રીતના આપણે એકમેક અને એક પરિવાર થઈ અને એનું સરસ કાર્ય કરીએ કે ગુરુદેવ અહીંયા આવી જાય ને એમને જવાનું મન ન થાય. એ આપણી દરેકની ફરજ છે કે ગુરુદેવ અહીંયા આવે પણ એમનું જવાનું મન ન થાય એવું આપણે કાર્ય કરીએ. એ આપણે દરેક 52 ગામ, દરેક સંઘો અને અહીં બેઠેલા દરેક વડીલોની આપણે જિમ્મેદારી છે. બસ યાદ કરી હું આજે દરેકને આવકારું છું અને ખૂબ ખૂબ આનંદ. ખરેખર શૈલેષભાઈ ખૂબ સરસ એવી સેવાઓ અમારા વર્ષિતપ દરમિયાન પણ જે એક ઐતિહાસિક વર્ષિતપ જે આપણા આખા શાસનમાં ગાજે અને એ વર્ષિતપ દરમિયાન 10 જાત્રાઓ આપણા તપસ્વીઓને કરાવેલી. એમાં કેટલી બધી અડચણો આવતી હોય, ક્યારેક એકાદ તપસ્વી કોઈ રહી પણ જાય, પણ અમને ખાતરી હતી અમારા ભેગા હનુમાન અમારા એવા શૈલેષભાઈ ભેગા છે એટલે ગમે ત્યાંથી લઈ અને અહીંયા ભિવંડી પાછા પહોંચતા કરશે. ઉંમર તો એક વાત છે પણ જે કાર્ય કરે છે એને પરમાત્મા પણ સાથ આપે છે, એવો સાથ એમને પણ મળે છે. સાથે એક બીજી વિનંતી, ગુરુ ભગવાન તો 3 તારીખે આપણા ભિવંડીના પુણ્યશાળી સંઘ એવા અશોકનગર પધારશે. એની પહેલા 2 તારીખે વડપ્પા મુકામે ગુરુ ભગવાન પધારશે અને ત્યાં માતુશ્રી પાનીબેન ખેતસિંહ જીવરાજ ગડા પરિવારે ખાસ બધાને આમંત્રણ આપેલ છે. એટલે બધાને રિક્વેસ્ટ છે 2 તારીખે સવારે ખાસ વડપ્પા મુકામે પણ જેટલા લોકો વધારેમાં વધારે આવી શકે એ બધાને આ પરિવારે ખૂબ પ્રેમથી આમંત્રણ આપેલ છે. અને આ પરિવાર ત્રણેય ટાઈમની સાધર્મિક ભક્તિ વડીલ શ્રી જીરા આપણે જયંતિભાઈ બેઠા છે અને આ ત્રણેય ભાઈઓએ કાંતિભાઈ, ભગવાનજીભાઈ અને વડીલ જયંતિભાઈ એમણે આ બધા આયોજનોમાં પણ તપોવન જૈન સંઘને જે સાથ આપ્યો છે. ગત ચાતુર્માસ દરમિયાન 3 અનુષ્ઠાનો એમના પરિવારે લાભ લીધે અને અત્યારે પણ જે આપણું આખું આયોજન ચાલી રહ્યું છે એ ગુરુ ભક્ત પરિવારો એમાં એમનું સુકૃત લક્ષ્મીનું દાન કરી અને આ બધો જ આયોજનો કરી રહ્યા છે. એમાંથી એ પણ એક છે. અને આની પત્રિકા છે, કદાચ બધાને ગામને આપશું પણ વોટ્સએપ દ્વારા 52 ગામમાં પણ બીજે પણ આવશે તો આપ વાંચશો. એમાં બધા જ પરિવારો આમાં લાભ લીધેલા છે. અને
આ રીતે આપણે ખરેખર જૈન મહાસંઘ ભિવંડી જૈન મહાસંઘના પ્રમુખ શ્રી મીઠાલાલજી જૈન એમનો પણ હું ખરેખર દિલથી આભાર માનીશ કે જ્યારથી આપણું આયોજન શરૂ થયું છે ત્યારથી હરદમ એમનો અને એમની ટીમ આખી તો હોય જ સાથે પણ આપણે પ્રમુખ તરીકે એ ખૂબ સહકાર આપી રહ્યા છે અને જ્યારે જ્યારે જરૂર પડે માર્ગદર્શન આપે છે, સાથ સહકાર આપે છે અને જે રીતે આયોજનો હોય આપણે ક્યારેક એમને પૂછીએ તો ખરેખર ખૂબ સરસ એવું અમને માર્ગદર્શન પણ આપે છે. એમને પણ અમે અહીંથી ખૂબ ખૂબ અનુમોદના સાથે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. 3 તારીખે જે ટ્રેન આવવાની છે એ લગભગ અંદાજિત ટાઈમ 3 વાગ્યાનો છે. હવે ટ્રેન છે એટલે કદાચ આગળ પાછળ જે થાય પણ આપણે 3 તારીખે બધાનું સ્વાગત કરવા માટે ભિવંડી રેલવે સ્ટેશન અને ત્યાંથી અહીં એવું આયોજન કર્યું છે. ત્યારે પણ સારી એવી સંખ્યામાં બધા હાજર રહી અને અતિથિ દેવો ભવ પધારો એવો એમને આવકાર આપવાનો છે. તો એ પ્રસંગમાં પણ બાકીના પ્રસંગો હાઇલાઇટ થતા હોય પણ આ પ્રસંગ પણ આપની એક જાણકારી માટે કે આ ટાઈમે પણ બધાની હાજરી રહે એવી વિનંતી સાથે હવે હું વિનંતી કરીશ મનીષ સર. ખરેખર મનીષ સર એ પણ એક એવું જ જાણીતું માનીતું નામ. આપણા ભિવંડીના બાળકોને જો સંસ્કારોનું સિંચન થયું હોય તો મૂળમાં એના આ મનીષ સર છે. એમના આગળથી જે શિક્ષાઓ ધર્મ પામીને કેટલા જણાએ દીક્ષા લીધી છે મનીષ સર? 15-16 જણા આપણા અહીંથી ભિવંડીથી શાસનની પ્રભાવના કરવા શાસનને માર્ગે ચાલ્યા હોય તો એ એમના અંદર જે સંસ્કારોનું સિંચન ખરેખર એ મનીષ સરનો પણ જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. જ્યારથી તપોવન જૈન સંઘની સ્થાપના થઈ છે ત્યારથી એ ખૂબ દિલથી આ સંઘ સાથે જોડાયેલા છે અને મનસુખભાઈ પણ એમ જ કે તમારા સાથે જોડાયેલા છે, અમને ખૂબ આનંદ છે. એ તો એ મનસુખભાઈના આશીર્વાદ સાથે હોય પણ એ બધાની ઉદારતા અને આપ બધાનો પ્રેમથી ખરેખર આ બધા કાર્યો ચાલી રહ્યા છે. ફરી એકવાર હું વિનંતી કરીશ મનીષ સરને એમના 2 શબ્દો અહીંથી રજૂ કરશે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. ઘણી વાર એવું લાગે બહુ વાર સુધી સાંભળ્યા હોય ને એટલે મગજ શાંત થઈ જાય એટલે અવાજમાં થોડોક દમ ના આવ્યો, થોડોક અવાજ જોરદાર આવો એટલે મને લાગે જાગો છો કે સવારે ખબર પડી જશે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. સરસ. તપનું ઉપવન એટલે કે તપોવન અને તપોવન જૈન સંઘના ટ્રસ્ટ મંડળ આ ટ્રસ્ટી મહોદયના શિર મસ્તક પર જે જબરજસ્ત જિમ્મેદારીઓ અને હસતા મોહે જે જિમ્મેદારીઓને પાર કરતા આવનારી જે સમય અને એને કેવી રીતના આગળ વધવું એની જોરદાર તૈયારીઓ જે તપોવન જૈન સંઘના આંગણે ચાલી રહી છે. શાયદ આપ વિડીયો બધાના સ્ટેટસ જોઈને ખબર પડતી હશે કે જબરજસ્ત તૈયારીઓ તપોવન જૈન સંઘના આંગણે જેમ કે હમણાં ઘરે ઘરે મીઠાઈ ગઈ અને બહેનો અહીંયા છે, અત્યારે બહેનોમાં તૈયાર કરી રહ્યા છે, ભાઈઓ તૈયારીઓ કરી રહ્યા છે. આ બધાના વિડીયો ઇમેજ સ્ટેટસ જોતા હશો અને આ જબરજસ્ત તૈયારી તપોવન જૈન સંઘ આ ટ્રસ્ટ મંડળ સુરેશભાઈ, શૈલેષભાઈ, અમારા અશોકભાઈ સાવલા, પ્રદીપભાઈ અને કિશોરભાઈ, એકવાર જોરદાર આપણે એમને તાલીઓથી વધાવશું કે આ જબરજસ્ત જિમ્મેદારીઓ આ ઉપાડી રહ્યા છે અને એની સાથે સાથે એમને મારા પ્રણામ. હું જે અત્યારે તૈયાર થયો છું, ઘડાણો છું અને જેમના નેજા હેઠળ અત્યારે આ જે જિમ્મેદારીઓ અમારા વડીલ અમારા મનસુખભાઈ દોડિયા, જે અત્યારે હું નાનો હતો અહીંયા પાઠશાળા ભણાવ્યો ત્યારે નાના બાળક જેવો હતો અને અત્યારે અમે બધા કાર્ય કરી રહ્યા છીએ અમારા અને એમના જે સર્વમસ્તક કહેવાય છત્ર એવા અમારા મનસુખભાઈને પ્રણામ. એની સાથે સાથે જૈન શાસન રૂપી જે નાવડી સુંદર એ જે ચાલી રહી છે
એવી સુંદર નાવડી ચલાવનારા અમારા દરેક સંઘના ટ્રસ્ટીઓને મારા પ્રણામ. કારણ કે ટ્રસ્ટીઓ છે તો આ જૈન સંઘો ચાલી રહ્યા છે, અને જૈન સંઘ આજે ગાજતું છે તો આ ટ્રસ્ટ મંડળના હિસાબે એકવાર ટ્રસ્ટીઓને પ્રણામ. એની સાથે સાથે બાવન ગામ આમ સાંભળવામાં મજા આવે. મારી તો ક્યારની એક ઈચ્છા છે કે મારે પાઠશાળાના બધા જ બાળકોને 52 ગામ લઈ જવાય. મેં 2-3 વખત પ્લાન બનાવ્યો, પણ હજુ એમાં સફળતા મને મળી નથી. બીજે બધે ઘણી હર વર્ષે મેં જાત્રા જઈએ છીએ, પણ 52 ગામની જાત્રા બધા ગયા છો, પણ મારે પાઠશાળાના બાળકોને લઈ જવા માટેની એક ઘણી ઈચ્છા ઘણા વર્ષોથી છે. પણ એ થશે, આપના બધાના સહકારથી થશે અને લઈ જશું. એવા 52 ગામના મિત્ર મંડળો જે સુંદર મજાનું આપણું આ હાલારને જાગતું રાખ્યું છે, એ બધાને મારા પ્રણામ. સાથે સાથે ગોકુલનગર રાજસ્થાની સંઘોના જે પણ બધા ભાઈઓ આવેલા છો એ બધાને પ્રણામ. મારો એક સવાલ એ છે કે હેમપ્રભા સુરેશ્વરજી મારા સાહેબ ભીવંડી આવ્યા છે? અવાજ ના આવ્યો. જાગો છો કે સુઈ ગયા કોને? આવ્યા છે? પહેલી વાર આવી રહ્યા છે. આપ સૌમાંથી હેમપ્રભા સુરેશ્વરજી મારા સાહેબ પાસે ન ગયું એવું કોઈ ખરું? બધા ગયા છો? કોણ કોણ ગયા છે? આંગળી ઊંચી કરો. અરે વાત, બધા જ મળી આવ્યા. ઓકે, તમે જ્યારે જ્યારે ગયા છો ત્યારે ગુરુદેવને શું કીધું છે? ગુરુદેવ ક્યાં પધારો? અરે વાત નથી આવતો. મને લાગે સમય વધારે થઈ ગયો છે, હું બોલું છું સમજાતું નથી એવું લાગે છે. સાહેબજી પાસે તમે જ્યારે જ્યારે ગયા છો ત્યારે સાહેબજીને તમે શું કીધું છે? ભીવંડી બધા બરાબર. એટલે કે ભીવંડી વાળા લોકો જ્યારે જ્યારે ગુરુદેવ પાસે ગયા છે, ભીવંડીમાં હાલારીની વસ્તી કેટલી આપણે જો ભાઈ? 15,000 ભીવંડીના, મુંબઈના ગણો એટલે ઓનલી ભીવંડીના લોકોને પકડીએ તો 15,000 લોકો. સુરેશભાઈ, 15,000 લોકો જ્યારે જ્યારે ગયા છે તો બધાએ ગુરુદેવને આ જ વાત કરી છે, ગુરુદેવ ક્યાં પધારો? ભીવંડી પધારો. બસ, તો આ તમારા આપણા 15,000 લોકોએ વારે વારે કીધું. અને ગુરુદેવને હું તમને ઘરે આપણે શાંતિભાઈ, તમે કોકના ઘરે ગયા અને ઘરવાળા બધા લોકો તમને કે શાંતિભાઈ રોકાઈ જાઓ, બહુ આગ્રહ કરે તો તમે રોકાઈ જાઓ કે ના રોકાઈ જાઓ? બહુ આગ્રહ હોય, વધારે પડતો આગ્રહ થતો હોય તો રોકાવાનું મન થાય ને? આ કે ના? હા, બસ. તો ગુરુદેવને વારે વારે જે વિનંતીઓ ગઈ છે, અને ગુરુદેવ ભીવંડીની લાગણી, ભીવંડીનું માન, ભીવંડીના લોકોને નિહાળીને ગુરુદેવ ભીવંડી પધારી રહ્યા છે. હવે ગુરુ ભક્તિનો આ અવસર, ગુરુની કેવી ભક્તિ કરવી, ગુરુને કેવી રીતના માન સન્માન જળવાય, ગુરુદેવને મજા આવે, ગુરુદેવને આગતા સાકતા જાય, એ બધાની આપણી બધાની નૈતિક ફરજ છે. હવે ગુરુદેવ તો આવી રહ્યા છે આપણા માનને આપીને, આપણા વિનંતીને માન આપીને. બસ હવે ગુરુદેવ અહીંયા આવ્યા પછી આપણે ગુરુદેવને કેવી ગુરુ ભક્તિ કરવી એ હવે આપણા બધાની એક જિમ્મેદારી બને છે. જેમ કે શૈલેષભાઈ કીધું કે ગુરુદેવ આવે છે, 4 જાન્યુઆરીના આવવાના છે, અને 4 એપ્રિલના ગુરુદેવ અહીંયાથી તૈયાર કરાવો છે. હા કે ના? તો એના માટે આપણે શું કરવું, કેવી રીતના શું કરવું, એ બધા આપણા બધાની ફરજ છે. આપણે એવી ગુરુ ભક્તિ કરીએ કે બધા જ મહાત્માને એમ થાય કે ભીવંડી મારે છોડવું નથી. જેમ આપણે મહેમાનના ઘરે ગયા હોય, મહેમાન જેમ આગ્રહ કરે અને આપણને રોકાઈ જવાનું મન થાય, તો આપણે બધાએ, તમે ને હું ને આપણે બધા એવું કંઈ કાર્ય કરે, એવા આપણે ગુરુ ભક્તિ કરીએ કે આવનાર મહેમાનોને, આવનાર ગુરુદેવને એમ થાય કે ભીવંડી મારે છોડવું નથી. અહીંયા ચોમાસું કરીએ, બસ આવી સરસ મજાની ગુરુ ભક્તિ કરવાનો એક અવસર તમને, મને, સૌને. આપણે બહુ બધા પુણ્યશાળી છે, જબરજસ્ત પુણ્યશાળી, વર્ષોની છે રાહ જોઈ રહ્યા હતા, એ રાહ હવે પૂરી થવા આવી રહી છે. આપણે બધા ખૂબ આગળ વધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાણું હોય, કાંઈ મન દુઃખ થયું હોય તો મિચ્છામિ ગણમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. મનીષ સરે સુંદર મજાનું પોતાનું વિવેચન આપ્યું. મનીષ સર આમ તો ગુજરાતી છે, પણ સંપૂર્ણ હાલારી થઈ ગયા છે એવું ચોક્કસ માનું. એમને જેટલું બી સુંદર વાતાવરણ કર્યું. દર વર્ષે પાઠશાળાની બસ 1 વર્ષની, 2 વર્ષની, 3 બસોની 7 દિવસની છાત્રાઓ બાળકોને એમને કરાવી છે. એમને વિશ્રામ સંઘો દ્વારા પ્રેરણા આપે છે અને ફંડ થઈ ગઈ છે. 52 ગામની જે વાત થઈ છે ત્યાં મને ચોક્કસ આશા છે આ વર્ષે જ
એમને સાહેબની સમક્ષ આપણે જાણ કરશું અને આયોજન થઈ જશે એવું ચોક્કસ માનું છું. એની સાથે સાથે એક ચોક્કસ મહાસંઘ ભાવયાત્રામાં તો જોડાવાનું છે, સાહેબને યાત્રામાં પ્રવેશમાં જોડાવાનો છે, પણ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ વચ્ચે આવે છે તે દિવસે બી સંઘનો વરઘોડો અહીંયા પાછો ઉતરે એના માટે આપણે પ્રયત્ન કરશું. ખરેખર મનસુખભાઈ ની વચન સિદ્ધિ છે અને મેં તો ઘણીવાર અનુભવ્યું છે કે ઈ કદાચ એમને રમતા રમતા બોલી જાય અને એ વાત સાચી પણ પડે તો તમારી વાત કદાચ સાચી બી પડે આ વખતે. એટલે મારે બાંધણ કામ જોવા જો તમે બધાએ જોયા છે મેં અને મનીષર માટે જેટલું પણ આપણે કહીએ આપણા બાળકોને આપણે સંસ્કાર તો આપીએ જ, પણ અત્યારે પણ અમે જોઈએ જ્યારે આ બાળકો ઘણા તો મોટી ઉંમર થઈ ગઈ 30 વર્ષ 25 35 વર્ષ એ પણ આવે ત્યારે કદાચ અમે બાજુમાં એના કાકા ઊભા છે પપ્પા ઊભા છે તો એમને નહીં નમે, પણ મનીષરને એ દિલથી ચરણ સ્પર્શ કરશે એવું એમણે માન કમાવેલું છે. એવા મનીષરની પણ સુરેશભાઈ તપોવન જૈન સંગતિ એક વચ્ચે ડિસ્ટર્બ કરું પણ સાચે કહું છું હું બહુ જ લકી છું કે મને જે અહીંયા હાલારી સમાજનો એકલા બાળકોનો પણ નહીં પણ ટોટલી હાલારી સમાજનો મને જે અહીંયા પ્રેમ મળી રહ્યો છે ને હું કલ્પના નથી કરી શકતો કે આવો કદાચ હું ક્યાંય બીજે ગયો હોત ને તો મને આવો ક્યાંય પ્રેમ લાગણી ન મળે એવું જબરજસ્ત લાગણી ને પ્રેમ હું સાહેબ મોટામાં મોટા ભાઈઓને બી કહું ને, ઇવન કદાચ ટ્રસ્ટીઓને બી કોઈ કામ કીધું હોય, મોટા ભાઈઓને પણ કીધું હોય, મોટા બહેનોને કીધું હોય, બાળકોને કીધું હોય, કોઈ મને ક્યારે કોઈ કામ માટે ક્યારે ના નથી પાડતો. આવો જબરજસ્ત પ્રેમ હું બહુ પુણ્યશાળી છું કે મને આવો જોરદાર સમાજ મળ્યો છે અને આ સમાજની મને લાગણીઓ મળી છે એ ક્યારેય હું ભૂલીશ નહીં. ધન્યવાદ છે ભાવનભાઈ. મનીષરના કાર્યો જે તપોવન સંઘ સાથે જોડાઈને કરેલા છે એનું કદાચ હું ઘણું બધું વાત કરીશ તો ઘણી બધી છે. અત્યારે તાજુ જ કહું કે અમે વિચાર્યું કે આપણે આપણા આખા જ ભીવંડીને મીઠું મોઢું કરાવવું છે, પણ ક્યાં જે આપણા હશે કેવી રીતે પહોંચાડીએ કેવી રીતે કરીએ, તો મનીષરે કીધું કે ન થઈ જાય તો એટલે અમને હિંમત આવી અને અમે એ કાર્ય આગળ વધાર્યું. એના બધા જ પેકિંગ કરવાના સ્ટીકર આ તે બધું જ એ આપણા બહેનોએ ખરેખર એ બહેનોને પણ એટલો જ ઉત્સાહ સાથે આ કાર્યો પાર પાડ્યા અને એના મૂળમાં મનીષરે એમને પ્રેરણાઓ કરી. આપણે બધા કરતા હોય પણ એમની એક વાતની વજન આવે એ રીતે એમને કરેલ છે. એમની ખૂબ ખૂબ અનુમોદના સાથે આજે હું એક આભાર માનીશ જયંતિભાઈ સુમરિયા એટલે કે પ્રેમચંદ લાલજી સુમરિયા પરિવાર, માતુશ્રી જમનાબેન પ્રેમચંદ લાલજી સુમરિયા પરિવાર. આપણે જે આ 4 તારીખનો પ્રોગ્રામ છે એ દિવસે એમની પેઢી હતી સચ્ચાઈ માતાની અને અમે કીધું કે આ 4 તારીખે તમારી ત્યાં નાથ જમણ અહીંયા નાથ જમણ ગુરુ ભગવાન આવતા હોય તો કેવી રીતે આયોજન થાય, પણ ખરેખર એમણે અને સચ્ચા માતા ટ્રસ્ટે ખૂબ ઉદારતાથી અમને સહકાર આપ્યો. કેમ કે અમારું આયોજન થઈ ગયું હતું અને આ ખબર અમને પાછળથી વાડી બુકિંગ કરાવી ત્યારે આપણા ઓલા કર્મચારી એમણે અમને કીધું કે તે દિવસે તો 2 નાથ જમણ થશે, પણ એમને આ વિનંતી કરતા એમણે ખૂબ ઉદારતાથી એમણે પોતાની પેઢી એક રવિવાર પાછળ કરી અને તપોવન સંઘને અને આપણે બધાને ખૂબ સહકાર આપ્યો. ખૂબ ખૂબ આભાર. અને 11 તારીખે તમારા મોટી ઊભા થઈ તપોવન સંઘના દરેક ટ્રસ્ટી દરેક વડીલો આજે 52 ગામની મીટિંગ છે અને જે સુરેશભાઈએ કીધું કે આ પ્રોગ્રામની અંદર અમારો આભાર નહીં પણ અમને 4 તારીખનો બધાને આપણા બધા જ સમાજને 4 તારીખનો લાભ મારા સાહેબનો મળે એના માટે થઈને જે કાંઈ કરવું પડે એ મારા સાહેબ માટે કર્યું છે.
એટલે આભાર તો તમે બોલો પણ આભાર એવું મને નથી લાગતું કે એમાં આભાર માનવો પડે તમારે. અમારી ફરજમાં આવતું હતું અને પછી હવે 9 તારીખે અમારે આરોપ ટાવરની અંદર પ્રવીણભાઈના ઘરે માતાજીની સ્થાપના છે અને ભક્તિ ભાવ છે આખો દિવસ. અને 11 તારીખે 8 વાગ્યાથી કરી સંદીપભાઈના બંગલાથી થઈ અને સચ્ચાઈ માતાને મંદિરે જશું અને ત્યારબાદ જે રૂટિન પ્રમાણે પ્રોગ્રામ છે તો દરેક ભાવિકો દરેક આપણા 52 ગામના દરેક પદાર્થો એવી હું તમને બધાને આમંત્રણ આપું છું. જય જિનેન્દ્ર, જય વસુ. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. જયંતિભાઈ પણ દિલમાં સમાજ પ્રત્યેની ધર્મ પ્રત્યેની લાગણી લઈને ફરનારી વ્યક્તિ. ખૂબ ખૂબ અનુમોદન. સાથે હવે 5 મિનિટ લેશું આપણે અને ત્યારબાદ આપણે બધાને પત્રિકા વિતરણ કરશું. વડીલ મનસુખભાઈ એક સસ્પેન્સ 4 તારીખે ખોલવાના છે એટલે બધાને વિનંતી છે 4 તારીખે આપણે બધા જ આ ડોમની અંદર હાજર રહી અને એમના મુખ્યથી સાંભળશું કે શું જાહેરાત કરે છે. સાથે 3 તારીખે સાંજે 7:30 વાગ્યાથી આ ડોમની અંદર એક પ્રોગ્રામ છે જે આપણા ગુરુ ભગવંતોના જીવન ચરિત્રનો ખરેખર એ એક અમૂલ્ય એવો લાભ આપણા બધાને ગુરુ ભગવંતોના જીવનની અમુક વસ્તુઓ આપણે ખબર ન હોય, અમને પણ ન હોય એવી પ્રસ્તુતિ નાટ્ય સ્વરૂપે થશે. અંકુરભાઈ સંગીતકાર હશે અને આ બધી જ આ જે નાટ્ય વાટિકા હશે તો એ કોઈ ચૂકતા નહીં. ઘરે બી કહેજો અને બધાને કહેજો કે બધાએ એમાં આ પ્રોગ્રામ ચૂકાય. પ્રોગ્રામ તો એકે ના ચૂકાવવો જોઈએ પણ અમુક પ્રોગ્રામોની જાહેરાત ઓછી થતી હોય એટલે કદાચ ઘણી વખત ધ્યાનમાં ના રહે તો 3 તારીખનું રાખી શકશું, 4 તારીખનું નક્કી નથી. સરસ સજેશન છે, સરસ સજેશન છે. આપણે એમાં પણ હવે તો ટેકનોલોજીનો જમાનો છે એટલે જે પોસિબલ હશે એ આપણે ચોક્કસ કરશું. સાથે આપણે ઘણા બધા ટ્રસ્ટીઓ આ તપોવન જન સંઘની સ્થાપના થઈ ત્યારથી અમારા પરમાત્મા આવ્યા. સર્વપ્રથમ આવે એટલે આપણો ભીવંડીનો પ્રવેશ દ્વાર એવું ઓસવાડ પાર્ક જૈન સંઘ પરમાત્મા ત્યાં બિરાજમાન થાય ને પછી જ આપણા ભીવંડીમાં એન્ટ્રી થાય. ગોપાલનગરના ભગવાન પણ અત્યારે ત્યાં બિરાજમાન થયા અને ત્યાંથી એ ટ્રસ્ટ મંડળ આ વખતનું ગુરુ ભગવંતનો પ્રવેશ પણ ત્યાંથી જ થવાનો હતો પણ જોગ સંજોગે સાહેબ આ બાજુ વળીથી આવ્યા એટલે આ બાજુ શાંતિભાઈ એટલે કે અશોકનગર જૈન સંઘ આ લાભ ખાટી ગયું, એમનું પુણ્ય કામ કરી ગયું કે અશોકનગર જૈન સંઘ, ઓસવાડ પાર્ક જૈન સંઘનો પણ અમને જ્યારે અમારે કે કોઈ વ્યવસ્થા નહોતી, બાકડા જોઈએ, ખુરશી જોઈએ, વાસણ જોઈએ, જે જોઈએ તે ખાલી એક જ વાત આવી લઈ જાજો, કાંઈ વાંધો નહીં એવા સહકાર આપે છે આ ઓસવાડ પાર્ક જૈન સંઘ. વિશેષમાં જવુભાઈ અને બધા જ ટ્રસ્ટીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કદાચ બીજા ઘણા બધા સંઘોએ અમારું તો નવું ભીવંડીનું સંઘ અને એમાં કાર્યકર્તા તરીકે પણ નવા જ અને પણ જે પ્રેમ આજે પણ હું જોઉં છું લગભગ 52 ગામના બધા જ ગામના આગેવાનો, ભીવંડીના બધા જ સંઘોના આગેવાનો અહીં પધાર્યા. અમારી ગઈકાલની રિક્વેસ્ટ અને આજે જ પ્રોગ્રામ અને એમાં પણ આટલા પ્રેમથી આપ બધા પધાર્યા છો. આ બધાનો દિલથી તપોવન જૈન સંઘ વતી, અમારી મુખ્ય સમિતિ વડીલો વતી આપ બધાની ખૂબ ખૂબ અનુમોદના સાથે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આગળ પણ જ્યારે જ્યારે જે કોઈ કાર્યોમાં અમને જરૂર પડશે ત્યારે આ બધા જ વડીલોનું અમને માર્ગદર્શન પણ મળશે અને આ બધા જ આપણા શાસનના કામો આટલા જ હર્ષોલ્લાસ સાથે કરી શકશું.
એવી ભાવના ભાવીએ છીએ. અને અત્યારે પણ વડીલોમાંથી કોઈને અહીં બે શબ્દ બોલવાના હોય તો હું પહેલાં એક વિનંતી કરીશ અમારા પ્રદીપભાઈને, અને સાથે કોઈ બોલવાની હોય તો એક આંગળી ઊંચી કરજો તો આપણે એમને પણ એક મોકો આપશું. સમસ્ત ભીવંડી સંઘના ટ્રસ્ટીગણો અને 52 ગામના આગેવાનો દરેકને પ્રણામ. જે પણ કહેવાનું હતું બધા લોકો કહી દીધું છે, પણ ગુરુદેવનું આટલું પુણ્ય કે જે બોલ બહાર પડે કે પ્રભુશ્રી મહારાજ સાહેબ તો એ કામ થઈ જાય. એને માટે એક પોઈન્ટ એવો પણ છે કે એમણે ઘણા બધા મહાત્માની વયાવચ કરી છે. કોઈ પણ સમુદાયના મહાત્મા હોય એમને છેલ્લી જે ઘડીમાં સમાધિ આપવાનું એવું કામ કરેલ છે કે એના પરિણામે એમનું આજે એટલું પુણ્ય છે કે જે કાર્ય હાથમાં લે છે એ કાર્ય પૂરું થાય છે. પછી મૈત્રીવાત્રી ધામ હોય, કસ્તુરધામ હોય, નીલમ વિહાર હોય કે કોઈ પણ કામ હોય કે દ્વારકાનું નેમી જે આજે તીર્થ છે, આ તપોવનની 3 સ્કૂલો જામનગરની, ત્યારબાદ આપણે ભિવંડીની અને અમદાવાદની 3 તપોવનની સ્કૂલો કે જે બાળકોમાં તૈયાર થશે, જે ભાવિ આપણા શાસનને કે સંઘોને સંભાળશે, એ કાર્ય હોય કે કોઈ પણ અનુકંપાનું કાર્ય હોય કે સાધારણિકનું કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર ગુરુદેવે બાકી રાખેલ નથી. એ તમે ગુરુદેવ પધારશે ત્યારે સાંભળશો ને મળતી ને જાણશો. તો દરેકને વિનંતી છે એમના પ્રવેશમાં દરેક જણા ખાસ પધારજો. તે સિવાય 3 મહિના દરમિયાન ભિવંડીમાંથી બહાર મુંબઈ પણ જશે, વેસ્ટર્ન રેલવે, સેન્ટ્રલ રેલવેમાં ત્યાં પણ સાહેબ વિહાર કરશે, પગલાં કરશે. અને અહીં 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી અને 15થી 21 ફેબ્રુઆરી આ દરેક કાર્યક્રમમાં આપ ખાસ પધારશો અને હાજરી આપી આપને શોભા વધારશો એવી દરેકને વિનંતી. ખરેખર આજે પ્રદીપભાઈ થોડુંક બોલ્યા, નકર એ એક મૂક સેવક છે. અમારા જેટલા પણ કામ હોય લખવાના, અમે ક્યારેક કંઈ કોમ્પ્યુટરના એના મોતીના દાણા જેવા અક્ષર અને લખવાની સારી એવી પ્રેક્ટિસ. ખરેખર અમને તપોવનમાં જે પણ અમારું આ વહીવટી કાર્ય લખાવાનું આ તે હોય એ ખૂબ ચીવટથી આ પ્રદીપભાઈ કરે છે. એમને પણ ખૂબ ખૂબ અનુમોદના સાથે એવા જ અમારા બીજા ચીવટવાળા ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ છે. હું વિનંતી કરીશ કિશોરભાઈ 2 શબ્દ આપના. એમનું પણ એવું જ છે, ખરેખર ક્યાંય બોલે નહીં, એકલા અને 4 જણા હોય તો બહુ બોલે. ખરેખર એ જ્યારે ગ્રુપમાં હોય, કદાચ કોઈ ગંભીર વાતાવરણ હોય તો એને હળવું કરી અને સુચારુ રીતે બધાઈને કામે લગાડી દે એવા કિશોરભાઈ. અને અમારું જે આ મહોત્સવો થાય છે એનો ટોટલ હિસાબ આપણા ચાતુર્માસના હિસાબ, બાકીના હિસાબ આપણા સંઘના તો પ્રદીપભાઈ સંભાળે છે, પણ બાકીના જે પ્રોગ્રામો મહોત્સવોના સંભાળવાના હોય ત્યારે અમારા કિશોરભાઈ ખૂબ ચીવટથી આનાભાઈનો હિસાબ રાખી અને છેલ્લે અમને જ્યારે હિસાબ સોંપે ત્યારે એમાં વધારો જ હોય એવા કિશોરભાઈ મુખ સેવક, એમની પર ખૂબ ખૂબ અનુમોદના સાથે અમને બિરદાવીએ છીએ કે આવા અમને તપોવન માટે ટ્રસ્ટ મંડળ બનેલું છે. અને ત્યારે જ અને સાથે જે અમારા કાર્યકર્તાઓની ટીમ, ખરેખર જે મુશ્કેલમાં મુશ્કેલ કામ 1.25 વર્ષ સુધી બધા જ તપસ્વીઓને સાધનાપૂર્વક અને એમની શક્તિ ઉપર જળવાઈ રહે એ રીતનું તપ એટલે વર્ષી તપ. અને એ જો અમે આ કરી શક્યા હોય અને એ પણ સારામાં સારી રીતે ભક્તિભાવ સાથે કરી શક્યા હોય તો એ અમારી આ જે ટીમ છે તપોવન સંઘની ટીમ, હું એકવાર વિનંતી કરીશ બધા જેટલા હાજર છે એ કાર્યકર્તાઓ જરા ઊભા થઈ અને સંઘને દર્શન આપજો. તપોવન પરિવારના એમણે અમારા અતુલભાઈ આવી ગયા કે પ્રદીપભાઈના સેક્રેટરી. ખરેખર આ લોકોએ આખા વર્ષની અંદર જે કામ કર્યું છે, આપણે કદાચ 1 થી 2 થી કે 1 મહિનામાં થાકી જાય, 1.25 વર્ષ સુધી થાક્યા વગર જે ભાવથી એમણે કરી છે. પ્લીઝ જરા એકવાર ઊભા થઈ અને સંઘને દર્શન આપજો. આપણે તો ખાલી સાંભળો, આમના માટે હું 2 શબ્દ સુરેશભાઈ બોલીશ. આ એક ટીમ એવી છે
કે એ ટીમ એમના અનુમોદના કરી એટલી ઓછી છે. એનું કારણ એ છે કે આપણે લોકો બધા પ્રોગ્રામ માણશું પણ આ ટીમ પ્રોગ્રામ નહીં માણી શકે. કેમ કે આપણી બધી જમવાની તૈયારી વ્યવસ્થા આ ટીમ કરતી હોય છે. અત્યાર સુધીમાં તપોવનમાં જેટલા પ્રોગ્રામ થયા ને એ પ્રોગ્રામ બધાએ માણે પણ આ ટીમે નથી માણ્યા કારણ કે એ આપણી તૈયારીમાં હતા. એટલે આ ટીમ જેટલી આપણે એને જોરદાર આપણે તાળીઓથી આ ટીમને હરાવીશું. અને સાથે જે પ્રમાણેની વ્યવસ્થાઓ અમારો મેનુ તૈયાર કરવાવાળા એમને પૂછે પણ લગભગ મને લાગે છે 3 મહિના સુધી કોઈ આઈટમ રિપીટ ના થાય એ રીતનું આયોજન. કેમ કે વર્ષે તો બહુ લાંબુ હોય અને એમાં તપસ્વીઓની સાતા જાળવવાય રહે, એમના ભાવ જળવાય રહે, એ બહુ મહત્વનું હોય. એક રેકોર્ડ હશે કે આપણે અહીંયાથી જેટલા પણ તપસ્વીઓએ પ્રાણાયામ કર્યો એમાં 5-7 જણા જ એ પણ એમના કોઈ સ્વાસ્થ્યના કારણે એમને પાયણા કર્યા, બાકી કોઈ પાયણા ના કર્યા. એટલે આમાં બધા આયોજનો સાથે 10 જાત્રાઓ કરાવી. એ જાત્રાઓમાં આપણે સમજી શકીએ છીએ કે આપણા પરિવારને 10 જણાને લઈ જાય તો કઈ હાલત થાય. અને આ 300, 500, 700 સુધીના મોટી જાત્રાઓ હસ્તિનાપુર, અયોધ્યા, આપણે ક્યાંય ન ગયા હોય, જીરાવાલા, આ બધી યાત્રાઓ કરાવી શક્યા હોય અને આ બધું કાર્ય કરી શક્યા હોય તો આ ટીમ અને એ ટીમમાં પણ ખરેખર આટલો ટાઈમ થયો મેં ક્યારેય એમ નથી સાંભળ્યું હે ભાઈ શું થયું કેમ, ક્યારેય નહીં. એવો પ્રેમ ભાવ સાથે સમર્પિત ભાવ સાથે આ કાર્ય કરી રહ્યા છે. એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. અહીંથી કોઈને અહીં 2 શબ્દ સંદીપભાઈ છોટાવાલ લાખરિયા. પ્રણામ. તપોવન જૈન સંઘના જેટલા પણ નામી અનામી હોદ્દેદારો અને નાનાથી લઈને મોટા સુધી દરેક કાર્યકર્તાઓને હું અનુમોદના કરું છું. અને આપણા જે હેમબ્રહ્મ મહારાજ સાહેબ છે જમાના પ્રમાણે યંગમાં ખૂબ જ લોકપ્રિય છે. એનું કારણ એક જ છે કે ખાલી ધર્મ તો જૈન ધર્મ તો કરાય જ છે, સાથે સાથે ચેરિટી બી એટલી જ કરે છે. અને જમાના પ્રમાણે જે જરૂરિયાત છે મેડિકલ સેક્ટરે ગામડે નાના ઘરને ફંડ આપીને બી આપણા ગામડાને જીવતા રાખ્યા છે. એટલે આજે યંગસ્ટરોમાં બી એક ખૂબ જ લોકપ્રિય છે. એ તો મારા સાહેબથી યંગ લોકો કેના માટે ડરે એ ધર્મ એકદમ કડકથી બધું પૂછપરછ કરે, પણ આ મારા સાહેબ આગળ નાનાથી લઈને મોટા ગમે ત્યારે ક્યાંય બી જાય એ પ્રેમથી હસીને વાત કરે, એટલે એક આકર્ષણ છે. અને સાથે સાથે હું વડીલોને એક વિનંતી કરીશ કે ચરણીપાડા ધીરુભાઈ, તમારા આંગણે આપણો પ્રોગ્રામ આવી રહ્યો દેરાસરની પ્રતિષ્ઠા. અમારો અવાજ થોડો નાનો પડે છે ગ્રામ પંચાયત રાણારમાં, રસ્તા એટલા ખરાબ છે એટલે તમને બધાની વાકેફ જ છો. આજે સચે માતાની પેઢી પણ ખાવાની છે, એટલે આપણે બધા મળી અને અમે બી સાથ સહકાર આપશું ભેગા આવવા માટે. તમારા જેટલા કોન્ટેક્ટ હોય થોડો ઉપયોગ કરી અને બની શકે ભલે રોડ ના બને તો બી બી થોડું છે એને લેવલ કરે થોડું જેસીબીથી એટલું બી આપણે કરાવી શકીએ ને તો મહાત્માઓને બી ચાલવામાં અને પ્લસ બધાને થોડીક અનુકૂળતા રહેશે એટલું સૂચન કરું છું. અને કાંઈ પણ સાથ સહકાર હશે તો અમે પણ હાજર છીએ. ધન્યવાદ સંદીપભાઈ પણ એક જાગૃત નાગરિક તરીકે સેવાઓ આપે છે અને આ બધી સાથે આપણા ભીવંડીના બધા જ રહેવાસીઓ આ એરિયાની લગભગ સોસાયટીઓ આપણે આ વર્ષિતપ દરમિયાન જે ભાવથી આપણે અહીંયા કોસ્ટ કટિંગ થઈ શકી હોય તો પીરસવા માટે ક્યારેય આપણે બહારથી કોઈને બોલાવવા ના પડ્યા અને બધા જે સોસાયટીનો નંબર આવે લગભગ 2.5 થી 3 મહિને એકવાર નંબર આવતો હતો, પણ જે ભાવથી બધા આવતા હતા ખરેખર અત્યારે પણ અમે જોઈએ એ દ્રશ્યો તો ગદગદિત થઈ જાય એવી આ બધી જ સોસાયટીઓને. અને ખાસ તો એક અમારા રોટલાવાળા બહેનોની 2 ટીમ હતી. ગમે એવી ગરમી હોય, વાતાવરણ જે વરસાદ હોય, પણ એ કાયમ માટે આપણે હાલારીને રોટલા પહેલાં જોઈએ પછી જ બધી વસ્તુમાં એમને અનુકૂળતા આવે. એટલે 2 ટીમ હતી, એક શ્રીહરિની ટીમ હતી ને એક પૃથ્વી સાઈડની ટીમ હતી. આ 2 ટીમ બહેનોને પણ અમને આટલો જ સહકાર આપી અને આ તપસ્વીઓને તપસ્યા કરવામાં સહકાર આપ્યો એ બદલ એમનો પણ આભાર. સાથે હવે આપણે અહીં પૂર્ણાહુતિ કરીએ કે અચ્છા મહેન્દ્રભાઈને 2 શબ્દ કહેવાના છે.
5 મિનિટ ખાલી બેસજો, જેને હવે કેવું એટલું જ છે, પછી આપણે પત્રિકા અર્પણ કરશું. બધાને જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે આપણે જે મહોત્સવ માટે થનગની રહ્યા છીએ તેમાં મૂળ હોય તો ક્યાંનું છે ખબર છે? મહારાષ્ટ્રનું છે. પૂજ્ય કુલકુલ સુરેશ્વરજી મહારાજ સાહેબ, ત્યાર પછી મહાશય વિજયજી મહારાજ સાહેબ, વજ્રસન વિજયજી મહારાજ સાહેબ, લલિતશેખર સુરેશજી મહારાજ સાહેબ, અક્ષયબોધી મહારાજ સાહેબ અને મહાબોધી મહારાજ સાહેબ, એ બધે ધર્મ ક્યાં ભાઈમાં? મુંબઈની અંદર, મુંબઈના દાદરની આજુબાજુમાં આ ધર્મનું મંડાણ થયું એમના જીવનમાં. અને ત્યાર પછી એમણે 52 ગામ ક્ષેત્ર સ્પર્ધા કરી દરેક સંતોએ. એમાં કેટલા સાધુ સંતો આપણા ગ્રુપના પણ એમાં જોડાણા અને દીક્ષિત થયા. એટલે આપણે આ મહારાષ્ટ્ર એમાં મુંબઈનો જેટલો આભાર માનીએ એટલો આભાર આપણા માટે ઓછો પડશે. એમાં વળી આપણે ભીવંડી એવું એક ક્ષેત્ર આપણે આપણા સમાજને મળ્યું કે આપણે ધર્મ કાર્ય કેટલા પણ કરવો હોય, આપણા પોતાના બિઝનેસ ઉપર 6 કલાક 12 કલાક 24 કલાક હાજરીના આધાર ઉપર આપણા ધંધા ચાલે અને આપણે દરેક ધર્મના કાર્યો કરી શકીએ આવો મહાન લાભ આપણે મહાજન સમાજને મળ્યો છે. તો આપણે તો એના માટે ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. સાથે સાથે હું આ સંઘને વિનંતી કરીશ, બંને ટાઈમ જ્યારે 3 તારીખ 4 તારીખે પૂજ્ય સાધુ સંતો પધારી રહ્યા છે ત્યારે, અને 15 થી 20 તારીખ 6 દિવસ 7 દિવસનો જે પ્રોગ્રામ છે ગોપાલનગરની અંદર, બાજુમાં જ અમારો સ્થાન પાસે જૈન સંઘ ઉપાશ્રય છે. તો આ બંને ટાઈમે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ સ્થાન પાસે જૈન સંઘનો ઉપાશ્રય પણ આપ વિના સંકોચે વાપરશો તેવી હું અમારા સંતોથી વિનંતી કરું છું. આજે આ સમાજની અંદર સૌથી વધારે સ્થાનકવાદી જૈન સંઘ તેમજ ચેલાની હાજરી છે. દરેક ચેલાના સભ્યો સ્થાનકવાદી જૈન સંઘનો વિનંતી કરીશ તેઓ તમારી જગ્યા ઉપર થઈ અને રજા આપશે. સ્થાનકવાદી જૈન સંઘના સંઘ સૌથી વધારે હાજરી હશે ચેલા ગામની. ચેલા ગામ મોટું. ખૂબ ખૂબ ધન્યવાદ. તો જ્યારે જરૂર થાય ત્યારે આપ અવશ્ય સ્થાનકવાદી સંઘનો ઉપાસના કરશો. વિનંતી સાથે જય જિનેન્દ્ર, જય મહાવીર. ખરેખર મહેન્દ્રભાઈ ખૂબ સરસ સાચી વાત કરી કે અમે જ્યારે આ સર્વે કરવા નીકળ્યા કે મહાત્માઓને આટલા બધા મહાત્માઓને ઉતારવાના છે ત્યારે એમના તરફથી પણ રાજુભાઈ, મનસુખભાઈ, મહેન્દ્રભાઈ લોકોનો અમને આવ્યો કે કાંઈ અમને જે તમે આ વ્યવસ્થા જોશે અમે કરશું. અશોકનગર જૈન સંઘ, ગોપાલનગર જૈન સંઘ, આપણે જે દાદાવાડી અશોકનગરમાં, અને બીજું આપણે ખતરગજ, હા એ સંઘ, એટલે આપણા સંઘો છોડીને પણ બીજા સંઘો, ગોપાલનગરમાં પણ એક સંઘ જે એક અચલગજ સંઘ, એમણે પણ ઉદારતાથી સામેથી અમને કીધું કે અહીં આપણે જે વ્યવસ્થા જોઈએ અમે આપશું. આ રીતે આવા બધા સંઘના અને આપણા બધાના સાથ સહકાર વગર આ બધા કાર્ય સંભવ જ નથી. એટલે ખરેખર આ બધા જ કદાચ નામી અનામી અમે કોઈના નામ લેતા ભૂલી ગયા હોય, ક્યારેક કોઈક જગ્યાએ આમંત્રણ આપતા ભૂલી ગયા હોય, તો એ બધાને અમે દિલથી ઈચ્છામિત ગ્રુપ સાથે ફરી એકવાર આમંત્રણ આપીએ છીએ કે આપ સર્વે આ બધા જ પ્રસંગોમાં પધારશો. અને હવે આ પ્રોગ્રામ આ બધાનો ખૂબ આભાર માની પૂર્ણ કરીએ એની પહેલાં એક બધાને એક પત્રિકા અર્પણ, બધા જ ગામની 52 ગામ અને ભીવંડીના બધા જ સંઘોને એક પત્રિકા અર્પણ છે. જે ગામના આગેવાનો અહીંથી નામ બોલે અહીં પધારજો. આપણે એમને એક આમંત્રણ પત્રિકા આપીએ અને પછી આપણે આ અત્યારે કદાચ ત્યાર પછી પૂરું થઈ જાય તો અત્યારથી જ બધાનો ખૂબ ખૂબ સર્વે આટલી બધી વાર બેઠા અને આપણે શાંતિથી અમને સાંભળ્યા અને આ બધા જ મહાનુભાવોએ પણ જે ખરેખર અમને સલાહ સૂચન અને માર્ગદર્શન આપ્યું એ બદલ પણ અને ખરેખર મનસુખભાઈ, પ્રવીણભાઈ, ધીરુભાઈ, આપણા રમણીકભાઈ વગેરે તો બોમ્બેથી ખાસ પધાર્યા છે અને આટલા લેટ સુધી બેઠા છે. એમનો પણ વિશેષ આભાર. હું વિનંતી કરીશ મનીષ સરને કે આપણે એક પત્રિકા એક ગામનું નામ લઈએ અને એ પત્રિકા અર્પણ કરતા જઈએ. તો તમારી પેલા નવા ગામની પેલા લઈ લે, પછી રાશન પર તમે તો બધા તૈયાર થઈ રહ્યા છીએ અને આ બધા કામોમાં જોડાયા છીએ. અને ખાસ 4 તારીખે મનસુખભાઈને સાંભળવા આપણે બધાએ ત્યાં ઢોકમાં હાજર રહેવાનું છે.
એક મિનિટ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી એક જ મિનિટ ખાલી એક નાનકડો વિડિયો બધાનો લેવાનો છે. આપણો અવાજ ગુરુજી સુધી પહોંચવો જોઈએ. બધા એક જોરદાર જે સુરેશભાઈ કરી રહ્યા છે, આપણા બધાનો અવાજ તાળીઓના નાદ સાથે ગુંજવું જોઈએ. આ ભીમનની એવું ગુંજવું જોઈએ કે અત્યારે અવાજ આપણો ત્યાં સુધી પહોંચી જાય. ચિરાગભાઈ જે બરાબર બોલતા ના નવાગામ મિત્ર મંડળ, નવાગામ જૈન સંઘ જે પણ આવેદન પધારશો અને ટ્રસ્ટ મંડળ પત્રિકા અર્પણ કરશો. જૈનમ જયતી, જૈનમ જયતી. મુખ્ય સમિતિ બધા આવી જાવ.